મને દર વખતે એવું થાય છે કે હું મારું એક પોડિયમ જાતે બનાવડાવી લઉં, કારણ કે જ્યાં જ્યાં બોલવા જાઉં ત્યાં હું પરાણે ઊંચાઈ વધારાવડાવી મને ગમતી નથી. આ જ્યારે કાર્યક્રમનું અનાઉન્સમેન્ટ થયું એમને એવો ડર છે કે હું પડી જઈશ, પણ બધાની સામે પડ્યો છું એટલે જ અહીંયા ઊભો છું. તો જ્યારે આ પ્રોગ્રામનું અનાઉન્સમેન્ટ થયું અને મેં ફ્લાયર મૂક્યું ત્યારે મારા એક સાયકેટ્રિસ્ટ મિત્રનો ફોન આવ્યો. મને કે યાર તું આ બધું શરૂ કરી દઈશ તો અમારે શું કરવાનું, કે પછી કે અમે યુરોલોજી પર સેમિનાર કરશું. એટલે મેં તો ટાઇટલે સૂચવી દીધું, મૂત્ર વ્યથાથી મુક્તિ. મેં એમને કહ્યું કે જો ભાઈ હું જે વાત કરવાનો છું એ તો પીડિતની ભૂમિકાથી કરવાનો છું, ચિકિત્સકની ભૂમિકાથી નથી કરવાનો, એટલે તું ચિંતા ના. અને હું તો ઘણી વાર કહું છું કે દુઃખી, ત્રસ્ત, ડિપ્રેસ્ડ, પરેશાન, હેરાન, ઉદાસ લોકો અને મોટિવેશનલ સ્પીકર વચ્ચે એટલો જ તફાવત છે કે બાકીના બધા સ્ટેજની નીચે હોય છે. તમે માઇકની કઈ તરફ છો એટલો જ ફરક છે. એનીવે, તો 13 ઓક્ટોબર 2019 ટુ બી પ્રિસાઇઝ, મેં હજી સ્ક્રીનશોટ સાંચવીને રાખ્યો છે. મેં મારા એક મિત્રને મેસેજ કર્યો હતો કે મેં મારી જાતને આટલી બધી હતાશ અને અશક્ત ક્યારેય નથી અનુભવી, અને મને એવું લાગે છે કે જીવનનો અંત લાવી ગયો. એ સ્ક્રીનશોટ છે હજી મારી પાસે, એટલે મને તારીખ યાદ છે. તો મેં અંગ્રેજીમાં કર્યો હતો કે થિંકિંગ ઓફ એન્ડિંગ ધીસ લાઈફ. એણે 12 કલાક સુધી મારો મેસેજ ન જોયો, પણ એણે એક મોટિવેશનલ સ્ટોરી અપલોડ કરી કે જાજુ વિચારો નહીં, કરી નાખો. એટલે પછી મને થોડો અવિશ્વાસ થયો કે ખરેખર આનો અભિપ્રાય લઉં કે નહીં. એટલે મેં કીધું જ્યાં સુધી બીજા કોઈની અપ્રુવલ ન મળે ત્યાં સુધી પોસ્ટપોન રાખીએ. જેમ આપણે હેલ્થ માટે સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ, એમ ડેથ માટે લેવો જોઈએ. ખરેખર મરવું કે નહીં એમ તમે કહો તો કંઈક કરીએ. એટલે મેં કીધું સેકન્ડ ઓપિનિયનની રાહ જોઈએ, કારણ કે ત્યારે જે વ્યક્તિ એ પરિસ્થિતિમાં હોય, એ અવસ્થામાંથી પસાર થતી હોય ને તો એવું જ લાગે કે હું હોઉં કે ન હોઉં, આ જગતમાં કાંઈ ફેર જ નથી પડતો. હવે એવું કોઈ બીજું કહે તો તમને સમર્થન મળે ને કે ના ના બરાબર છે મારી વાત, પણ એવું કોઈ ભળ્યું નહીં. અને બહુ ઓનેસ્ટલી કહું તો ત્યારે બધા જ પ્રકારનું સુખ હતું. હોસ્પિટલ એસ્ટાબ્લિશ હતી, એક સુંદર મજાનું ફેમિલી, એક સરસ વાઈફ, દીકરી, મમ્મી પપ્પા, બધું જ પરફેક્ટ હતું. પણ પેલું 2015માં જ્યારે દીપિકા પદુકોણે ડિપ્રેશન એણે પબ્લિકલી એક્સેપ્ટ કર્યું હતું, કન્ફેસ કર્યું હતું, ત્યારે કોઈ ઇન્ટરવ્યુએ એમને પૂછ્યું હતું કે તમારી પાસે તો બધું છે, ફેમ છે, નેમ છે, મની છે, તો તમને ડિપ્રેશન કેવી રીતે હોઈ શકે? અને ત્યારે એમણે એક સરસ સવાલ પૂછ્યો હતો સામે કે તો તમે એવું કહો છો કે જેની પાસે બધું હોય એને તાવ ના આવી શકે? સો ઇટ ઇઝ એન ઇલનેસ. એ કોઈને પણ ગમે ત્યારે આવી શકે છે. તો મને એમ થયું કે સેકન્ડ ઓપિનિયનની રાહ જોઈ, અને આ રાહ જોતા જોતા, બિકોઝ મને જે હતું એ હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન હતું. હવે જો આ તમે વાર્તા સાંભળી હોય ને તો પ્લીઝ બેર વિથ ઇટ, કારણ કે હું વારંવાર કહેતો રહું છું, ને જ્યાં સુધી નવો ડિપ્રેશનનો એપિસોડ ના આવે ત્યાં સુધી આ તમારે સાંભળવી પડશે. તો હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન હતું, એટલે હું બધું કામ કરતો, સર્જરી કરતો, પેશન્ટ્સ જોતો, લાઈક આઈ વોઝ અ રોબોટ, મિકેનિકલી બધું કામ કરતો, પણ હું અંદરથી ખુશ નહોતો, રાજી નહોતો, ચહેરા પર સ્મિત નહોતો. તો આવી રીતે એકવાર એક હોસ્પિટલમાં રેફરન્સ જોવા જવાનું થયું, અને એના પાર્કિંગમાં, એટલે એક કોર્પોરેટ હોસ્પિટલમાં મારે રેફરન્સ જોવાનો હતો, અને એના પાર્કિંગમાં એક્સિડન્ટલી એ દિવસે હું મારા એક મિત્રને મળ્યો, સાયકેટ્રિસ્ટ મિત્રને મળ્યો, અને જસ્ટ અમે બહુ સાથે ક્રિકેટ રમેલા, તો પછી વચ્ચે કેવું સંપર્ક છૂટી જાય, પણ અમે ફરી પાછા મળ્યા અને જસ્ટ પૂછી લીધું કેમ છે. અને એ મારો મિત્ર હતો એટલે કે સાયકેટ્રિસ્ટ હતો એટલે કે જે બી હોય, આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ.
પાર્કિંગમાં હું ખૂબ રડવા માંડ્યો. મેં કીધું નથી મજા આવતી યાર જીવનમાં. એવું થાય છે કે આ હવે બધું વાર્તા પતે તો સારું. એટલે મને કે બધું પડતું મૂકીને તાત્કાલિક અત્યારે મારા ક્લિનિક પર આવો. મેં કીધું મારી અપોઇન્ટમેન્ટ છે અત્યારની, મારે અહીંથી ઉપડીમાં જવાનું છે, આઈ કેનોટ ડુ દેટ. તો મને કે નહીં બધું કેન્સલ કરી નાખો, નથિંગ ઇઝ પ્રાયોરિટી, ધીસ થિંગ ઇઝ પ્રાયોરિટી, મારા હોસ્પિટલ મારા ક્લિનિક પર આવો તમે. તો મેં કીધું મને આવા ખાલી વિચારો આવે છે, હું આવું કંઈક કરીશ નહીં. અને ત્યારે બહુ સરસ વાત કરી કે તમારા વિચારો ક્યારે એક્શનમાં કન્વર્ટ થઈ જશે ને તમને પોતાને ખબર નહીં પડે. અને આ એક સાયકેટ્રિસ્ટ જ કહી શકે, કારણ કે હકીકત છે. એ એક જ નબળી ક્ષણ જરૂરી છે એની માટે. તો મને એની વાત યોગ્ય લાગી અને બધું પડતું મૂકીને હું એના ક્લિનિક પર ગયો. અને એનું ક્લિનિક 3જા માળે છે. ત્યારે એણે મને પૂછ્યું, મારા માટે ગ્રીન ટી મંગાવી, અને મને ગ્રીન ટી પીતા પીતા મને યાદ છે એણે મને પૂછ્યું કે શું વિચાર આવે છે. સાયકેટ્રિસ્ટમાં ઘણા બધા સાયકેટ્રિસ્ટ છે કે મન કેવું રહે છે, એમનો સ્ટાન્ડર્ડ ડાયલોગ છે. એટલે મેં કીધું સાચું કહું, અહીંથી નીચે કૂદકો મારવાનો વિચાર આવી જાય. પણ ત્યારે ન માર્યો એ વિચારે કે હું અહીંથી કૂદકો મારીશ તો આની પ્રેક્ટિસ પડી ભાંગશે. કારણ કે એક યુરોલોજિસ્ટ, એનો પાછો મિત્ર, હવે જો એની સારવાર નથી કરી શકતો, એને સુસાઇડ કરતા રોકી નથી શકતો, તો બાકીઓને તો શું રોકશે? એટલે એની ગુડવિલનો વિચાર કરીને આઈ ડીડ નોટ જમ્પ. પણ પછી એણે મારું નિદાન કર્યું, મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એવું કંઈક. અને પછી મને ઓસીડી પણ મારે છે ને, ભગવાન આપે ત્યારે બધું સાથે જ આપે છે. ડિપ્રેશનની સાથે એન્ઝાયટી, ઓસીડી બધું આવી જાય. તો પછી અમે દવાઓ શરૂ કરી અને વિધિન 15 days આઈ વોઝ ફીલિંગ ગુડ. 1-2 મહિનામાં તો આઈ વોઝ બેક ટુ માય સેલ્ફ, નોર્મલ. પછી 6 મહિના મેં દવા લીધી, પણ પછી મને વિચાર આવ્યો કે આ તો મારો 4-5મો એપિસોડ હતો કે હવે પાછું ક્યાં, હવે દર 4 વર્ષે વર્લ્ડ કપ આવે એમ પાછી રાહ જોવાની. એટલે મેં કહ્યું કે આમાંથી પરમેનન્ટલી મુક્તિ લેવી હોય તો શું કરવાનું. એટલે મેં એક મારી પોતાની એક એક્સરસાઇઝ શરૂ કરી, જે આજે હું તમારી સાથે શેર કરવાનો છું. કે દવાઓ તો હતી જ, અને આઈ સ્ટીલ રેકમેન્ડ કે હું ક્યારે એવું નહીં કહું કે તમે સાયકેટ્રિસ્ટ પાસે કે થેરાપિસ્ટ પાસે ન જાઓ. પણ ઘણા બધા એવા દર્દીઓ છે, અને સાયકેટ્રિસ્ટ પણ સ્વીકારે છે કે જેમનામાં એન્ટીડિપ્રેશન્સ કામ નથી કરતી. ઓર ઘણી બધી એન્ઝાઇટીની દવાઓ એ લોકો દવા આપે, બદલે રાખે, પણ અસર નથી કરતી. કારણ કે માત્ર એ સારવાર નથી, ઘણું બધું બીજું પણ જરૂરી છે. અને ઘણું બધું બીજું આજે હું તમારી સાથે શેર કરવા આવ્યો છું. તો એ હું તમને કહું એ પહેલાં મારે તમારી એક નાની એવી કસરત તમારી પાસે કરાવવી છે. તમે બધા આંખો બંધ કરો અને દિલથી એક એવી ઘટના કે એવો પ્રસંગ યાદ કરજો જ્યારે તમને એવું લાગ્યું હોય કે આ ઘટના મારું જીવન સમાપ્ત કરી દેશે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ લાઈફ. બધું જ રૂઈન થઈ જશે, બધું બરબાદ થઈ ચૂક્યું છે અને હવે આગળ જીવન શક્ય નથી, દુનિયાનો અંત આવી ગયો છે. એક એવી ઇવેન્ટ કદાચ બધાના જીવનમાં આવી હશે. આ 5 સેકન્ડનો પોઝ એટલા માટે લીધો કે હવે રિયલાઇઝ કરો કે છતાં તમે આજે જીવિત છો. અને હું કેટલાક ચહેરા પર સ્માઇલ જોઈ રહ્યો છું. અને જો અત્યારે તમે એવી પરિસ્થિતિમાં હો તો 3 મહિના 6 મહિના પછી બીજી આવી ઇવેન્ટ થયાની રાહ જો, જ્યાં ફરીવાર તમને કોઈ આવું કહે. હું એવું નહીં કહું કે મેં એક હારે 600 જિંદગીઓ બચાવી લીધી, કારણ કે મને એક સરસ રમૂજ યાદ આવે છે કે એક અભિનેત્રી હતા, સુંદર અભિનેત્રી હતા. એમના ઇન્ટરવ્યુમાં કોઈ પૂછ્યું કે તમે કોઈ ભલું કામ કર્યું છે? એટલે એમણે કહ્યું કે મેં 800 જિંદગીઓ બચાવી છે. પેલા નવાઈ લાગી કે કઈ રીતે? તો કે જો એમાં બહુ લાંબી સ્ટોરી છે કે એકવાર હું શિપ પર જતી હતી અને શિપના કેપ્ટને મને જોઈ સોમવારે, એને સ્માઇલ આપી, મેં બી સ્માઇલ કર્યું સામે. મંગળવારે એણે મને ડેક પર ઇન્વાઇટ કરી જ્યાં બીજા કોઈ પેસેન્જર્સને એન્ટ્રી નહોતી. બુધવારે અમે સાથે ડિનર કર્યું. ગુરુવારે શિપના કેપ્ટને મને પ્રપોઝ કર્યું. શુક્રવારે મેં ના પાડી.
શનિવારે એને મને ધમકી આપી કે આ શિપ પર 800 પેસેન્જર છે, હું આખી શિપ ડૂબાડી દઈશ. અને રવિવારે એને 800 લોકોનો જીવ બચાવ્યો. એટલે વી આર ટેરિબલ ફોર્ચ્યુન ટેલર્સ. એને ઇમ્પેક્ટ બાયસ કહેવાય કે આપણને એવું લાગે કે આ પ્રસંગથી, આ ઘટનાથી તો આપણું જીવન સમાપ્ત થયું, હવે આનાથી વિશેષ કંઈ જીવન છે જ નહીં. પણ હકીકતમાં લોંગર રનમાં આપણે જોઈએ ને તો આપણે અત્યારે સ્માઇલ કરીએ છીએ કે એ ઘટનાને, દુર્ઘટનાને આપણે કેટલી પાછળ મૂકી આવ્યા છીએ. તો એવું કહેવાય છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ વિશે આપણે વિચારતા હોય ને ત્યારે વર્સ્ટ આઉટકમ વિચારી લેવું કે વર્સ્ટ કમ વર્સ્ટ શું થાય. ઓડિટોરિયમ ખાલી રહે. અને બેસ્ટ આઉટકમ શું થાય કે લોકો સાઈડમાં ઊભા હોય, આઈલમાં ખુરશી નાખીને જોવું પડે, રિયાલિટી ક્યાંક એની વચ્ચે હોય. તો ઓલવેઝ ધ રિયાલિટી ઇઝ સમવેર બિટવીન ધ વર્સ્ટ સિનારિયો એન્ડ ધ બેસ્ટ સિનારિયો. તો જ્યાં એક મનોરોગી હોય ને જો, તો એને દર્દી કહેવાય. 10 મનોરોગી હોય એને વોર્ડ કહેવાય. જ્યાં 100 મનોરોગી હોય એને હોસ્પિટલ કહેવાય. અને જ્યાં 700 થી 800 મનોરોગી હોય એને કોમ્યુનિટી કહેવાય. સો નાઉ વી આર કોમ્યુનિટી. અને જે લોકો આ માનસિક તકલીફ હોવાનું સ્વીકારે છે ને એ લોકો સમાજનું ભલું કરે છે. કારણ કે જે લોકો નથી સ્વીકારતા ને એ લોકો સમાજને નુકસાન કરે છે. એ લોકો ટ્રોલ કરે છે, એ લોકો ડિસ્ટર્બ કરે છે લોકોને, એ લોકો અસામાજિક બની જાય. તો સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર. અને ડિપ્રેશન્સ તો અમસ્તે બિચારા બિનાઈ હોય છે. તમે એમ કહો ડિપ્રેશનમાં છો, એ બિચારો ડિપ્રેશનમાં, એ ક્યાંય કોઈ નડવાનું નથી. અને જેવું તમે સ્વીકારી લો ને, લોકોની તમારી પાસેથી અપેક્ષા જ ખલાસ થઈ જાય. સમાજની પછી તમારી પાસેથી કોઈ અપેક્ષા જ નથી હોતી, એ તો ડિપ્રેસ છે. અને જ્યારે સામાજિક અપેક્ષાઓ ખરી પડે છે ને ત્યારે જ આપણી મૂળ જાત સપાટી પર આવે. તો આ મારી ડાયરી છે જે મેં 2019માં મેન્ટેન કરી હતી. હું એને ઇનર વેધર રિપોર્ટ કહેતો હતો. મેં ઉપર નામ બી લખ્યું છે, ઇનર વેધર રિપોર્ટ. તો એમાં મેં એક્ટિવિટીઝની કોલમ છે અને શું કરવાથી કેવું ફીલ થાય છે એવું મેં લખ્યું છે. તો વર્સ્ટ, બેડ, ઓકે, ગુડ અને બેસ્ટ. તો એમાં તમે જુઓ કે જે વર્સ્ટ ફિલિંગ છે ને એમાં કન્ઝ્યુમિંગ રીલ્સ છે, કમ્પેરિઝન છે. પછી ગુડમાં ઘણું બધું છે, વેકિંગ અપ અર્લી, વોકિંગ, કુકિંગ, રીડિંગ, ટાઈમ ઇન નેચર, કોફી, ટી બ્રેક્સ. બેસ્ટમાં બે જ છે, એક રનિંગ અને રાઇટિંગ. રાઇટિંગમાં મેં સ્માઇલી દોરી છે. સો નાવ હવે તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતે ટકી રહ્યો છું. ધીસ ઇઝ ધ હાયરાર્કી ફોર ફીલિંગ ગુડ અબાઉટ યોરસેલ્ફ. હું બહુ ભારે નહીં કહું, પણ જે મને લાગ્યું છે કે જ્યારે તમને એવું લાગે કે ઘણા બધાને એવું ફીલ થતું હશે કે જીવન અસહ્ય છે અને હવે આમ કઈ રીતે આમાંથી રસ્તો કાઢવો, તો જે બેઝિક, જે પાયાની બાબત છે ને છે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. એટલે કે અસ્તિત્વનો આવકાર કે અસ્તિત્વનો સ્વીકાર. હવે તમે જુઓ, કોઈ આ બધી માનવ મનની ઉપાધિઓ છે. બાકી કોઈ એનિમલને ક્યારેય તમે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ અનુભવતા જોઈ કે વાંદરો બેઠો વિચારતો હોય કે હવે મારા જીવનનું મિનિંગ શું છે. તમે ક્યારેય કૂતરાને એવું વિચારતા જોયો છે કે ભાઈ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ. આ તો બધી માનવ મનની ઉપાધિઓ છે. કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું જટિલ ને એની જાળવણી એટલી જ જટિલ. એ લોકો તો બિચારા સર્વાઈવલ મોડમાં હોય છે. એટલે સૌથી મહત્વની વાત છે કે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. અને ક્યારેક ત્યાંથી જ શરૂઆત થતી હોય છે કે આપણને, અને આ ધીસ ઇઝ વેરી કોમન, કે આપણને આપણી જાત નિરર્થક લાગે છે, નકામી લાગે છે. એમ થાય છે કે આપણે હોઈએ કે ન હોઈએ કાંઈ ફેર નથી પડતો. તો એ જે વર્થલેસનેસ છે, હોપલેસનેસ છે કે ભાઈ લોકો ત્યારે જ સુસાઇડ કરે ને જ્યારે એમને લાગે કે આ જગતમાં મારું કોઈ મહત્વ જ નથી, હું હોઉં કે ન હોઉં દુનિયાના ફેર નથી પડવાનો. તો સૌથી પહેલી બાબત છે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. જ્યારે આપણે અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ કે આ લાઈફ મને મળી છે, ઇટ ઇઝ અ ગિફ્ટ. અને શું કામ ઇટ ઇઝ અ ગિફ્ટ એ હું વાત તમને કરું.
હેમિંગવેને કોઈ એકવાર પૂછ્યું હતું કે અત્યાર સુધીમાં તમે તમારા જીવનમાં સૌથી બહાદુરીભર્યું કામ કયું કર્યું? અને હેમિંગવે જવાબ આપ્યો, પથારીમાંથી ઊભા થવાનું. તો કેટલાક દિવસો એવા હોય છે કે જ્યારે પથારીમાંથી ઊભા થવા માટે પણ હિંમત જોઈએ છે, જગતનો સામનો કરવા માટે પણ બહાદુરી જોઈએ છે. તો ક્યારેક ફક્ત શ્વાસ લેવા માટે પ્રયત્નો કરવા પડે. તમને એવું લાગે કે આ દરેક શ્વાસ એક વજન લાગે, શ્વાસનું સ્મિત કરવા માટે પ્રયત્નો કરવા પડે. પણ એવો દરેક દિવસ એક સૂક્ષ્મ બળવો હોય છે. અને એવા સમયે આ કોટ મારો બહુ ફેવરિટ છે, બહુ ગંભીર કોટ નથી, ચિંતા ના કરતા. ડેન પિયર્સ કરીને બ્લોગર છે, એણે બહુ સુંદર વાત લખી છે. અને આ તો મને તો એવું થાય કે હું રોજ ઉઠીને આ કોટ એકવાર વાંચી લઉં કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે. તમે જુઓ હવે કેટલા બધા આગળ ગ્લોબલ વોર્મિંગનું શું કરવું, ઇકોનોમિક્સ, આ તે માર્કેટ, મતલબ કેટલી બધી જટિલ સમસ્યાઓ છે એ ઉકેલી રહ્યા છે. કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે કે મારે આટલા ડોલરની કંપની બનાવી છે, આટલું મોટું કેપિટલ ના ત્યાં. કેટલાક લોકો નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો ને તમને ખ્યાલ આવશે કે ઓહો, આ જગત તો અચીવમેન્ટથી ભરેલું છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાયેલું મારું એક મોજું આજે મને મારા જ કબાટમાં 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી ચડ્યું. તો આમ તો બેલેન્સ ગુમાવ્યા વગર જો તમે તમારું ટ્રાઉઝર, જીન્સ કે લેગિંગ્સ પહેરી શકો ને તો એ પણ એક ઉપલબ્ધિ જ છે. એટલે ક્યારેક એવા દિવસો હોય કે તમને એવું લાગે કે ઈચ ડે યુ સર્વાઈવ ઇઝ અ વિક્ટરી. અને આ એક ચેરિટે રેજીમ છે મારું, ચેરિટે રેજીમ જે મેં ત્યારે બનાવ્યું હતું. એમાં 6 પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે, ડીડ યુ ક્રાય ઇનફ? ધીસ ઇઝ ફોર યોર લોએસ્ટ ફેઝ. અને આઈ વિશ કે તમે આનાથી ઉપર હો, હજી આગળ હો, પણ ધીસ ઇઝ યોર લોએસ્ટ ફેઝ, કે જ્યારે એમ થાય કે હવે જીવન અટકી જ ગયું છે, આગળ ચાલતું જ નથી, આ ક્યારની વાત છે. તો શું કરવાનું કે આજનો દિવસ ઉઠીને બીજું કાંઈ નહીં, તમે રડવા માટે તો ઉઠ્યા કે નહીં. તો ડીડ યુ ક્રાય ઇનફ? સેકન્ડ, ડીડ યુ ટેક અ બાથ? હાઇજીન જરૂરી છે. ત્રીજું, ડીડ યુ ઈટ સમથિંગ? થોડુંક તો ખાવું પડશે ને, તો તમે ખાધું? તમે ડાયરી રાખો. ચોથું, ડીડ યુ ડ્રિંક ઇનફ વોટર? પહેલા મેં ખાલી અહીંયા ડીડ યુ ડ્રિંક જ લખ્યું હતું. પછી મને એમ લાગ્યું કે મારે વોટર ઉમેરવું પડશે, નહીંતર આ લોકો વધારે ડિપ્રેસ થશે. એટલે એમાં શું થાય કે ઓલી હતી ને કે બહુ સરસ છે કે હતી બધી મજા રાતે રાતે ને સંતાપ બધા સવારે સવારે. એ સવાર બહુ ખરાબ છે પછી, કારણ કે ઇટ સ્ટિમ્યુલેટ્સ યોર બ્રેઇન ફર્સ્ટ એન્ડ ધેન ડિપ્રેસીસ ઇટ. કોઈ પણ સ્ટિમ્યુલન્સ હોય ને પહેલા તો સ્ટિમ્યુલેટ જ કરે, પણ એની આફ્ટર ઇફેક્ટ બહુ ભયંકર હોય. તમારી સવાર બહુ ખરાબ પડે. એટલે અત્યારે પાણીથી ચલાવી લો. પછી ડીડ યુ ટોક ટુ સમવન? જો ઘરે કોઈ હોય તો ઘરમાં, નહીંતર બહાર નીકળીને શેરીમાં, ગલ્લે, ટી પોસ્ટ પર, ક્યાંય પણ કોઈને ફોન કરો, તમે કોઈની સાથે વાત કરી. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ડીડ યુ જસ્ટ એક્ઝિસ્ટ ટુડે? બીજું કંઈ નથી કરવાનું. થોડા દિવસો માટે આપણે એવા દિવસો હોય કે જ્યારે આપણે વિચારી લેવું પડે કે આપણે પણ એક પ્રાણી છીએ. જે રીતે ઝાડ પર બેઠી બેઠી ખિસકોલી ખાવા અને ફરવા સિવાય કશું જ નથી કરતી, એમ આપણે પણ આજે બીજું કશું જ નથી કરવું. કારણ કે એમને કોઈને એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ લાગતી નથી, બીકોઝ દે આર હિયર ટુ એક્સપિરિયન્સ ધીસ લાઈફ. આપણે એને જટિલ બનાવી દીધું છે. અંતિમ ઉદ્દેશ્ય તો એ જ છે કે આ જીવનનો અનુભવ કરવો, આપણી આસપાસના લોકોનો, આસપાસના વાતાવરણનો, આ અનુભૂતિ કરવા માટે જ આપણે છીએ. બાકી બધા તો પછી આપણે બનાવી કાઢેલા પર્પસ છે. તો ક્યારેક એવું વિચારવું પડે કે બસ આટલો જ એમ છે, અને રાત્રે શાંતિથી સૂઈ જઈએ, બીજા દિવસે ફરી પાછું રડવા માટે ઉઠવાનું છે. સો આ મારો શેર્ટે રેજીમ હતો કે જો તમે લોએસ્ટ ફેઝમાંથી પસાર થતા હો તો તમે આટલું કરશો ને તો એ વાંધો નહીં આવે. અને એનું કારણ શું છે કે જીવન અસહ્ય બની જાય ત્યારે. આ તો બહુ બધા આપણે બહુ
એવી વાત કરી રહ્યા છે કે જાણે અહીંથી જઈને કોઈ ઉપરથી ઝંપલાવી દેશે. પણ એક એવા વ્યક્તિનો વિચાર કરો કે જેને ખરેખર જેના તમે આભારી છો, તમે રિયલી યુ આર ગ્રેટફુલ. એક વ્યક્તિ કે જે તમારા જીવનમાં ન હોત તો તમે ક્યારનું જીવન ટૂંકાવી દીધું. કોઈ એક એવી વ્યક્તિ. બસ તમે આંખો બંધ કરીને એટલું જ વિચારો કે તમે એ વ્યક્તિ બીજા કોઈ માટે બની શકો છો, એટલું જ. અને કવિ વિનોદ જોશીનું બહુ સરસ વિધાન છે, બહુ ટૂંકું છે પણ મને બહુ ગમે છે. એ એવું કહે છે કે કાળ રાહ જોતો હોય છે. That means our good time is waiting for us. પણ એ માટે આપણે ત્યાં સુધી પહોંચવું પડે. આત્મહત્યા કરવા નીકળેલો માણસ એક ટ્રેન ચૂકી જાય ને કે પડવાનું હતું, પણ એ ટ્રેન તો નીકળી ગઈ, લોકો એમાંય મોડા પડે છે કે વંદે ભારત તો ગઈ, મોડો પડ્યો, હવે બીજી ટ્રેન આવે ત્યાં સુધી. તો જે માણસ ટ્રેન ચૂકી જાય ને એની ગાડી પછી પાછળ ચડી જાય. અને એનું એક ઉદાહરણ તમને આપું. એક લેખક છે, મારા પ્રિય લેખક છે, મેટ હેક કરીને. 25 વર્ષની વયે એમણે એ ક્લિફ પર ગયા, ખાડીની ટોચ સુધી ગયા અને નક્કી કર્યું કે હવે ધુબાકો મારવો છે. ત્યાં પહોંચ્યા પછી એમને વિચાર આવ્યો, એક ક્ષણ માટે અટક્યા, એમને વિચાર આવ્યો કે હું મરી ગયો તો એક જ વાર, પણ પેરાલાઇઝ થઈ ગયો. એમણે એવું લખ્યું છે, વોટ ઇફ આઈ એમ ટ્રેપ્ડ ઇન અ બ્રોકન બોડી. તો હું પેરાલાઇઝ થઈ ગયો તો પછીનું જીવન કેટલું ભયંકર છે. હેમિપેરાસિસ થઈ ગયું, હું બેડરિડન થઈ ગયો, તો પછીનું જીવન કેટલું ભયંકર હશે. એ વિચારે એમણે પોસ્ટપોન કરી દીધું મારી જેમ, અને નીચે આવી ગયા. પછી એમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી, થેરાપી લીધી, અને પછી એમણે પોતાની ડિપ્રેશન ડાયરીઝ લખવાનું શરૂ કર્યું. અને પછી 2000, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી કે જ્યારે એમણે આ બુક રિલીઝ કરી, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, એમનું પહેલું પુસ્તક રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જેનો ગુજરાતી અનુવાદ છે અત્યારે, જીવતા રહેવાના કારણો કેવું છે, મને એક્ઝેક્ટ યાદ નથી એનું ટાઇટલ. પણ એમનું બીજું પુસ્તક બહુ અદ્ભુત હતું, જે એમણે લખ્યું, ધ કમ્ફર્ટ બુક. જે વાંચીને મને રિહેબ ને રેસ્ક્યુનો વિચાર આવ્યો કે આટલું, અને તમે કમ્ફર્ટ બુક વાંચશો, તમને વાંચવાનું બિલકુલ ભાર નહીં લાગે. એમણે ઉપર આખું પેજ હોય, ઉપરની 4 કે 5 લાઈનમાં જ બધી વાત કરી દીધી છે, બાકીનું આખું પેજ કોરું છે. તમને બિલકુલ ભાર ન લાગે વાંચવાનું. એટલી સુંદર પુસ્તક છે કમ્ફર્ટ બુક. તો એ કમ્ફર્ટ બુક આવ્યું, પછી મિડનાઇટ લાઇબ્રેરી જેટલી અદ્ભુત નવલકથા એમણે આપી, અને હમણાં એમની નવી નવલકથા આવી, લાઈફ ઇમ્પોસિબલ. તો પછી એમની આ લેખન જર્ની શરૂ થઈ. તો એ જ્યારે જોઈએ ક્લિફ પરથી પડતું મૂકી દીધું હોત તો આપણને આટલા સુંદર પુસ્તકો ન મળ્યા હોત. તો એ પાછા આવી ગયા એટલે એમનું જીવન પાટે ચડી ગયું. અને એવું કહેવાય છે કે ડુ નોટ ટેક પરમેનન્ટ ડિસિઝન્સ બેઝડ ઓન અ ટેમ્પરરી ફિલિંગ. તમે અત્યારે જે અનુભવી રહ્યા છો ને કદાચ આવતીકાલે નહીં અનુભવતા. અને લાસ્ટ, હમણાં કપિલ શર્મા શો પર વિજય શેખર શર્મા આવ્યા. તમે એપિસોડ જોયો કે નહીં મને ખબર નથી. વિજય શેખર શર્મા એટલે પેટીએમના ફાઉન્ડર. અને એમણે પોતાની સંઘર્ષ ગાથા કહી છે કે ભાઈ કોલેજના દિવસોમાં એમને ઇંગ્લિશ નહોતું આવડતું, એટલે એમની બહુ મુશ્કેલી લોકો ઉડાવતા. તો એ દિવસો પણ હતા કે જ્યારે એટલો બધો સંઘર્ષ હતો. અને આજની તારીખે જ્યારે કપિલ એમને પૂછ્યું કે તમને તો કેટલું બધું સ્ટ્રેસ રહેતું હશે એમ, તો કે મને જ્યારે સ્ટ્રેસ થાય લાઈફમાં ત્યારે હું એવું વિચારું કે જિંદગી એટલી બધી પણ ખરાબ નથી કે પાણીપુરી ન ખાઈ શકાય. અને આ બહુ ફિલોસોફિકલ વાત છે અને બહુ પ્રેક્ટિકલ વાત છે કે લાઈફ એટલી બધી ખરાબ નથી કે તમે પાણીપુરી ન ખાઈ શકો. તો જ્યારે પણ જીવન અસહ્ય બની જાય ત્યારે સૌથી પહેલા પાણીપુરી ખાઈ જાય. તો ધ પ્રોબેબિલિટી ઓફ હ્યુમન, મેં કહ્યું ને કે જે આપણને મળ્યું છે એ કેમ ગિફ્ટ છે કે આપણને એવું થાય કે માનવ જીવનના અસ્તિત્વની સંભાવના કેટલી. આપણે અહીંયા છીએ એ હ્યુમન એક્ઝિસ્ટન્સની પ્રોબેબિલિટી કેટલી. તો તમને આમ તો ખબર જ હશે કે 1.5 થી 2 કરોડ શુક્રાણુમાંથી એક શુક્રાણુ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે, અને એ શુક્રાણુ આપણે છીએ. તમે વિચાર કરો આપણે કેટલા સ્પેશિયલ છું કે 2 કરોડમાંથી આપણી પસંદગી કરી.
ભલે કેટલાક લોકોને જોઈને આપણને નવાઈ લાગે કે આ જ શુક્રાણુ છે જે 2 કરોડમાંથી પસંદગી પામ્યો. મતલબ આવો છે તો બાકીના 2 કરોડ તો કેવા હશે કે યુનિવર્સે આને પસંદ કરવો પડે. એટલે તમે વિચાર કરો કે આપણા કેટલા બધા કાલ્પનિક ભાઈઓ અને બહેનોએ બલિદાન આપ્યો છે એમના જીવનનું, જેથી કરીને આપણે અહીંયા જીવિત રહી શકીએ, હાજર રહી શકીએ, હયાત રહી શકીએ. તો કેટલા બધા લોકોએ કુરબાની આપી હશે ને કે જેથી કરીને આપણે 2 કલાક ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી શકીએ. અને એ તો આપણા મમ્મી પપ્પાનું થયું. પછી એની આગળ તમે પ્રોબેબિલિટી વિચારો કે એ પપ્પાના મમ્મી પપ્પા એટલે આપણા દાદા દાદી, તો એ કેટલા બધા શુક્રાણુ આપણું ટૂંકમાં આપણે અહીંયા હયાત છીએ એની માટે કેટલા બધા કેલ્ક્યુલેશન કરવા પડે. અને એનું કેલ્ક્યુલેશન એક જણ કર્યું, ડોક્ટર અલી બેનાઝીર કરીને છે, એમણે આ કેલ્ક્યુલેશન કર્યું અને એ સ્લાઇડ હું તમારી સાથે શેર કરું છું. સો ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી છેલ્લું વાંચો તો આપણું એક્ઝિસ્ટન્સ 1 in 10⁻²6,85,000 આટલી સંભાવના છે અને છતાં આપણે અહીંયા છીએ. એટલે ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આપણા જીવતા હોવાની સંભાવના પ્રેક્ટિકલી 0. એટલે કે વી આર અ ટેક્સ્ટબુક ડેફિનેશન ઓફ અ મિરેકલ. આપણે અહીંયા શ્વાસ લેનારો દરેક જીવ એક ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. એટલે અસ્તિત્વનો સ્વીકાર જરૂરી છે. અને વી આર હિયર નાઇધર ટુ ઇમ્પ્રેસ નોર ટુ અચીવ. આપણો જન્મ કોઈને ઇમ્પ્રેસ કરવા નથી. આપણે માત્ર અહીંયા એક્ઝિસ્ટ કરવા માટે છીએ. આ મને સમજાણ ડિપ્રેશન પછી આવી કે આપણે કશું જ સાબિત કરવા નથી આવ્યા. આપણે અહીંયા છીએ એ જ સૌથી મોટી સાબિતી છે. એન્ડ વી આર હિયર ટુ એક્સપિરિયન્સ લાઈફ, નોટ ટુ ઇમ્પ્રેસ સમવન. એટલે આમાં કેવું હોય કે there are so many places in life કે જ્યાં આગળ આપણે કશું જ કરવા નથી જતા. તમે સનસેટ પોઈન્ટ પર જાઓ, કોઈ પૂછે જ તમને કે ત્યાં શું કર્યું? આપણે બેસીએ છીએ, જોઈએ છીએ, એક સરસ મજાના લાલ ગોળાને ઓગળી જતા જોઈએ છીએ. આપણે મંદિરે જઈએ, કોઈ પૂછે ત્યાં શું કર્યું? દિવ્ય ઉર્જાની અનુભૂતિ કરીએ. તો એવી જ રીતે આપણે ઘણી બધી જગ્યાએ આપણે પર્વત ચડીએ છીએ તો કોઈને ઇમ્પ્રેસ કરવા નથી ચડતા. we breathe, we feel, we experience. તો એવી જ રીતે આપણે હિલ સ્ટેશન જઈએ છીએ, દરિયા કિનારે જઈએ છીએ, ગાર્ડન્સમાં જઈએ છીએ, લાઇબ્રેરીઝમાં જઈએ છીએ અને કોઈ એવું પૂછતું નથી કે તમે કેમ ગયા ત્યાં. બીકોઝ જસ્ટ વિઝિટિંગ ઇટ ઇઝ સફિશિયન્ટ. બસ એની મુલાકાત કરવાની હતી. અને આપણી આધ્યાત્મિક યાત્રામાં આ પૃથ્વી પણ એવું સરસ મજાનું મુલાકાતનું સ્થળ છે. We all are visitors. સો પહેલા તો એ સમજણ બહુ જરૂરી છે કે વી આર હિયર ટુ એક્ઝિસ્ટ. સો થોડું ઉપર વધીએ કે ચલો આ તમે અસ્તિત્વથી ટેવાઈ ગયા, તમે સ્વીકારી લીધું તમારું અસ્તિત્વ. સેકન્ડ બેસ્ટ થિંગ ઇઝ વોટ યુ કેન ડુ ઇઝ મૂવ. વેલ, તમે એક સુંદર મજાનું ફર્નિચર બની શક્યા હોત, તમે એક સરસ મજાનું ઝાડ પણ બની શક્યા હોત, પણ તમે માનવ છો અને એટલા માટે મૂવ કરવું જરૂરી છે, ચાલતા રહેવું જરૂરી છે. બીકોઝ આપણે એક જગ્યા પર, આપણી રચના જેવી છે કે આપણે એક જગ્યા પર બેસી રહેવા માટે બનેલા નથી. સો તમે વોક, રન, પ્લે, ડાન્સ, એક્સરસાઇઝ જે કરવું એ કરી શકો. તમને કાંઈ નથી, ખાલી બેઠા બેઠા પગ હલાવો તોય તમને સારું લાગશે. અને એનું રીઝન એવું છે કે with a little bit of movement our brain releases endorphins which are natural mood elevators. અને એટલે વોકિંગ જે એનું એટલું બધું મહત્વ છે કે જેવું આપણે થોડું કામ કરીએ છીએ આપણને સારું ફીલ થાય છે. સો એટલે લોકોને જે રનર્સ હાઈ આવે છે કે જીમમાં જાય પછી જે એન્ડોર્ફિન્સનો શોટ લાગે છે, સો એ એટલા માટે કારણ કે ધીસ આર નેચરલ મૂડ એલિવેટર્સ. અને એક બહુ સરસ થિયરી છે સાયકોલોજીમાં જેને એમ્બોડીમેન્ટ થિયરી કહેવાય છે. એમ્બોડીમેન્ટ થિયરી એવું કહે છે કે આપણું પોસ્ચર અને હલનચલન આપણું મૂડ નક્કી કરે છે. એક્ઝામ્પલ, નેક્સ્ટ સ્લાઇડ. સો જેમ કે તમે અત્યારે જ અનુભવ કરશો, તમે અત્યારે જેમ બેઠા છો ને એમ જ બેસજો. ઇફ યુ સીટ અપરાઇટ, હવે થોડા અપરાઇટ થઈ જાઓ.
You will start feeling confident and alert. એક બહુ સરસ બુક છે 12 રૂલ્સ ફોર લાઈફ, જોર્ડન પીટરસનની, તમે વાંચી હોય તો. જીવનના 12 નિયમો. એમાં પહેલો નિયમ છે ફિક્સ યોર પોસ્ચર. કઈ રીતે ઉભા રહે, કારણ કે એનાથી આપણું મૂડ બદલાય છે. તો ઇફ યુ સિટ અપરાઇટ, તમે એટલે આપણે સ્કૂલમાં કહેતા ને સીધો બેસ. સીધો બેસ એટલા માટે કે તમે એલર્ટ ફીલ કરશો. પછી સેકન્ડ, ઇફ યુ સ્ટેન્ડ tall with open shoulders, you will feel powerful and positive. થર્ડ, તમે આમ રહેશો ને તો તમને લેથાર્જિક ફીલ થશે. ઓકે, સો ઇફ યુ વોક બ્રિસ્કલી, તમને પર્પસફુલ ફીલ થશે કે ભલે ક્યાંય જવાનું ન હોય પણ આમ એકદમ ઉતાવળે ચાલશો તમને એવું લાગશે કે આમ એનર્જી છે. એન્ડ લાસ્ટ, ઇફ યુ સ્માઇલ ફોર નો રીઝન, યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ બેટર. ભલે બીજું કોઈ આવીને પૂછે કે તમને સાયકેટ્રિસ્ટની અપોઇન્ટમેન્ટ લઈ દઉં, પણ આ હકીકત છે કે યુ સ્માઇલ ફોર નો રીઝન અને તમારું બ્રેન એને સત્ય માની લેશે એન્ડ યુ વિલ ફીલ ગુડ. આ એમ્બોડીમેન્ટ થિયરી છે. સો નેક્સ્ટ, વોક. હું એને કહું છું વોક ઓર વોક અવે. સો વોક અવે મતલબ કે walk away from all the people who make you feel invisible, insufficient or inferior. આ બહુ જ જરૂરી છે, કારણ કે આપણી બીમારી ક્યારેક આપણા વાતાવરણમાં હોય છે. તો ક્યારેક સારવારની જરૂર આપણે નહીં, આપણી સાથી રહેનારાનો હોય છે. અમે તો સાયકેટ્રિસ્ટ ઘણી વાર કહે છે કે અમે પેશન્ટ્સ કરતાં વિક્ટિમ્સ વધારે જોઈએ છીએ. એટલે જેને થેરાપિસ્ટ પાસે આવવું પડે છે એની પાછળ કોઈ એવી વ્યક્તિ જવાબદાર હોય છે જે થેરાપિસ્ટ પાસે નથી જતી. આ સાસુ બે આની સાથે રિલેટ કરશે. સો જે તમને તમારા વિશે ખરાબ ફીલ કરાવે છે એ દરેક વ્યક્તિથી દૂર ચાલ્યા જવું એ આપણો અબાધિત જન્મસિદ્ધ અધિકાર છે. પણ ક્યારેક આપણે આટલું નથી કરી શકતા કારણ કે આપણને અવેરનેસ નથી હોતી કે કોણ આપણને ખરાબ ફીલ કરાવે. આપણી ખરાબ ફિલિંગ સાથે એટલા બધા ટેવાઈ ગયા હોઈએ છીએ કે સમટાઈમ્સ વી ડોન્ટ રેકગ્નાઇઝ ઇટ કે યાર આમને મળ્યા પછી મજા નથી આવતી. સો હું એને એનર્જી ચેક કરું છું. ઓલવેઝ જ્યારે તમે કોઈને મળો ત્યારે તમે ઘરે જાઓ ને ત્યારે યુ ચેક યોર એનર્જી કે તમે ગયા હતા એના કરતાં તમે વધારે લઈને આવ્યા છો કે કંઈ તમારી એનર્જી ગુમાવીને આવ્યા છો. આપણે રૂપિયા વોલેટ જોઈએ છે કે કોઈ ચોરી નથી લીધું ને, એનર્જી નથી જોતા. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમોડિટી. મને એવું લાગે ને કે આ એનર્જી વેમ્પાયર, હું લોકોને એનર્જી વેમ્પાયર્સ કહું છું, વેરી સોરી ટુ યુઝ ધીસ વર્ડ, બટ દે સક યોર એનર્જી. એમને મળ્યા પછી ન તો તમને કંઈ કરવાની ઈચ્છા થાય, ન તો વાંચવાની ઈચ્છા થાય, કારણ કે એમના શબ્દો જેટલા બધા કુહાડી જેવા હોય ને એમાંથી રિકવર થતા વાર લાગે. અને પછી લોકો આપણને પૂછે કે અમને અવોઇડ કેમ કરો છો. હવે આ શક્તિ એમને કહેવાય. એટલે હું તો સાંગળ કહું છું, હું બહુ ઇન્ટ્રોવર્ટ છું, હું વાત જ નથી કરતો. કારણ કે આ એનર્જીની પસંદગી બહુ ધ્યાન રાખીને કરવી પડે. એક બહુ સરસ કોટ છે કે before you diagnose yourself with depression or low self-esteem, just make sure that you are not surrounded by idiots or unhappy people. આ કોર્ટમાં તો બહુ ગંદો વર્ડ વાપરો છે કે બોલી શકાય નથી, તમે વાંચી લેજો. પણ ટૂંકમાં તમારી આસપાસ દુઃખી આત્માઓ નથી જોઈએ. કારણ કે ઘણીવાર કેટલાક રોગો છે ને પાણીજન્ય હોય છે અને કેટલાક સાથીજન્ય હોય છે. એવું કહેવાય છે કે યુ આર ધ એવરેજ ઓફ 5 people you spend your time with. તમે જે 5 લોકો સાથે સમય વિતાવો છો તમે એમની સરેરાશ છો. એટલે બી ઇટ સોશિયલ મીડિયા ઓર રિયલ લાઈફ, એમને જ ફોલો કરો. હું એને 3 કેટેગરીમાં બ્રોડલી કેટેગરાઇઝ કરું છું કે આઈધર જે તમને એન્ટરટેન કરતી હોય, હસાવતી હોય, ઓર મ્યુઝિક જો તમને શોખ હોય તો, ઓર તમને એજ્યુકેટ કરતી હોય, और તમને ઇન્સ્પાયર કરતી હોય. આ 3 જ લોકોનો સંગ રાખો.
અને કારણ કે તમે કેવું ફીલ કરો છો ને એ એના પર બહુ આધાર રાખે છે કે તમે કોની સાથે છો, તમે કેટલો સમય વિતાવો છો, તમે શું કન્ઝ્યુમ કરો છો અને કેટલો સમય કન્ઝ્યુમ કરો છો. અને એટલે જે મારી થર્ડ સ્લાઇડ છે નેક્સ્ટ ઇઝ માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન. ધીસ ઇઝ ધ નેક્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ આઈ વુડ સે. કારણ કે પહેલા કેવું હતું કે પહેલા આપણી સરખામણી માત્ર પડોશીઓ સાથે થતી કે આપણા કઝિન સાથે થાય વધીને. હવે તો તમે જેવું ઇન્સ્ટાગ્રામ ખોલો દરેક વ્યક્તિ સાથે થાય છે. અને પહેલા શું થયું હતું કે એને નવી કાર લીધી, જે દિવસે એ નવી કાર લે આપણને આપણી કાર જૂની લાગવા લાગે, આપણને ઓહો આ તો BMW લઈ આવ્યા. પણ આપણને એ બહુ દુખતું નહીં એટલા માટે કારણ કે એના ઝઘડા આપણને સંભળાતા. નવી ગાડી લીધે હું હા ઘરમાં શાંતિ નથી, એટલે આપણે એ રીતે મન મનાવતા કે આ કેટલું બાધે એ ક્યાં એની પત્નીને પ્રેમ કરે, નવી ગાડી લીધે શું થાય. અને આપણો કોઈ કઝિન જેના મમ્મી એમ કહેતા કે જો એના તો 100 માંથી 100 આવે મેથ્સમાં, એ જ્યારે ઘરે આવે ને ત્યારે ખબર પડે કે એ દૂધીનું શાક નથી ખાતો, હું ખાઉં છું. ત્યારે આપણે મમ્મીને કહીએ એને એ ક્યાં ને ગ્રીન વેજીટેબલ્સ ખાય છે, હું તો ખાઉં છું, અને એને મેથ્સમાં 100 માંથી 100 આવ્યા. તો ત્યારે એમની નબળાઈઓ આપણને દેખાતી. હવે પ્રોબ્લેમ શું છે કે સોશિયલ મીડિયામાં આપણે એ જ જોઈએ છે જે લોકોને બતાવવું છે. અને કોઈ ઓનલાઈન પોતાની નિષ્ફળતા, સંઘર્ષો અને ઉદાસી શેર નહીં કરે. એ લોકો ફિલ્ટર મૂકીને ફોટા જ મૂકશે. અને કેટલાક લોકોને તો હું મળ્યો છું જેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અમે જોયા હોય ને વાસ્તવિક જીવને જોયું હોય, એને મને એમ થાય કે કેટલો બધો વિરોધાભાસ છે. અને એટલે એવું કહેવત છે કે નેવર કમ્પેર યોર બિહાઇન્ડ ધ સીન્સ with someone else highlighted reels. એટલે એ દરેકની ઓનલાઈન અને ઓફલાઈન જિંદગી અલગ હોય છે. ફિલિંગ લવલી ને ફિલિંગ વન્ડરફુલ ને એ ફિલિંગ હકીકતમાં નથી હોતી. સરસ મજાનો 2 જણ હિલ સ્ટેશન પર જઈને ફોટો મૂકે, એ પહેલાંની ને પછીની ક્ષણ આપણને ખબર જ નથી. અને આપણે ઘરમાં એમ ઝઘડા થાય કે તમે ક્યાંય ફરવા નથી લઈ જતા. હવે એ કોણ સમજાવે કે એ ઝઘડાના સમાધાન રૂપે લોકો ફરવા ગયા છે. ચાર જણા જવાના હોય ને આપણે કોઈ કારણસર ન જઈ શકીએ તો એ 3 જણ ચેક ઇન કર્યા પહેલાં ત્યાંના ફોટા મૂકશે અને એમાં આપણને ટેગ કરશે. પણ હું તો આવ્યો નથી તો મને શું કામ ટેગ કરે. અને ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ છે ને બહુ જ સ્માર્ટ છે. એ તમે જેવું ફીલ કરતા હોય ને એવું જ તમને વધારે ફીલ કરાવશે. ઇફ યુ આર ફિલિંગ જેલસ તો લો આ બીજા 4 રીલ કરો, ફીલ જાય. તો હું તો કહું છું કે હું હમણાં આગળ કહું તમને કે એક્સપ્લોઇટ ધ એલ્ગોરિધમ. એટલે બેઝિકલી કેવું છે કે આ એટલા માટે કે માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન માહિતીનો અતિરેક માનસિકતાને ઇજાગ્રસ્ત કરે છે. આપણું બ્રેન આટલી બધી ઇન્ફોર્મેશન રિસીવ કરવા માટે બનેલું નથી. ઇટ જસ્ટ કેનોટ હેન્ડલ સો મચ ઓફ ઇન્ફોર્મેશન. તમે સવારથી સાંજ સુધી સ્ક્રોલ કરતા રહો, રીલ, ન્યૂઝ જુઓ, રીલ જુઓ, ન્યૂઝ જુઓ, જે તમને ઈચ્છા થઈ જુઓ. સાંજે તમને ખરેખર એમ થશે કે સુસાઇડ કરી લો. કારણ કે ચિત્ત બીમાર થઈ જાય ને આટલું બધું કોન્ટેન્ટ. હું એને ઇન્ફોર્મેશન ઓબેસિટી કહું છું. તો એક માણસને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. તમે એના હાથમાં મોબાઈલ ફોન આપી દો, વાઈફાઈ આપી દો, અને એની આસપાસથી રમત, સંગીત, સાહિત્ય, પુસ્તકો, પ્રવાસ અને પ્રકૃતિ લઈ લો, એ આપમેળે નાશ પામશે. કારણ કે એનું ચિત્ત જ બીમાર થઈ જશે. તમારે એ કંઈક કરવાની જ જરૂર નહીં પડે. હું ઘણીવાર કહેતો હોઉં છું મજાકના કે આજના યુગમાં સફળ થવું બહુ સહેલું છે, કારણ કે બાકી બધા લોકો ડિસ્ટ્રેક્ટેડ છે. તમે ફોકસ કરવાનું સ્ટાર્ટ કરી દો તો એ આપમેળે વિનાશ પામશે. અને એટલે માહિતીના જગતમાંથી નીકળીને અનુભૂતિના વિશ્વમાં પ્રવેશવું બહુ જરૂરી છે.
આપણે એ જ જોવું જોઈએ જે આપણે જોવા માંગીએ છીએ, એ નહીં જે આપણને અલ્ગોરિધમ બતાવે છે ઓર કોઈ આપણને ફોરવર્ડ કરે છે. તો અને એટલે ક્યારેક આપણને ડિજિટલ ડિટોક્સની જરૂર હોય છે, ક્યારેક સોશિયલ ડિટોક્સની જરૂર હોય છે, ક્યારેક એવા લોકોથી દૂર જવું પડે છે કે જે આપણને ઘણીવાર રીલ એટલું ડેમેજ નથી કરતા જેટલું લોકો ડેમેજ કરે છે. પણ આપણને એમ થાય કે મારે ફલાણાનું મ્યુઝિક તો સાંભળવું છે, મારે આદિત્ય ગઢવીને તો સાંભળવો છે, મારે જાવેદ સાહેબની કવિતા તો સાંભળવી છે. તો એનો ઉપાય છે, એક સિક્રેટ નવો એકાઉન્ટ બનાવો અને માત્ર એટલા જ લોકોને ફોલો કરો જેને તમે ખરેખર સાંભળવા ઈચ્છો છો. અલ્ગોરિધમ ક્યાંય વચ્ચે નહીં આવે. અલ્ગોરિધમ તમને કહેશે કે યુ મે નો એમ કરીને, એ ટ્રેપમાં નહીં પડતા કે કદાચ તમે આને ઓળખતા હો. ભાઈ ઓળખું છું એટલે જ નથી ફોલો કરવું. હવે ઇન્સ્ટાને કોણ સમજાવે કે હું ખરેખર ઓળખું છું પણ મારે નથી ફોલો દબાવવું. એટલે એક્સપ્લોઇટ ધ અલ્ગોરિધમ, કે તમે જેના પર લાઇક દબાવશો ને એવા રીલ તમને વધારે બતાવશે. તો માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝપ્શન. નેક્સ્ટ ઇઝ શેર, હેલ્પ, એક્સપ્રેસ. હવે એવું કહેવાય છે કે દરેક જણ પાસે એવું કશુંક હોય છે જે જગત સાથે શેર કરી શકે. દરેક પાસે એવું કંઈક હોય છે. અને જો તમારી પાસે કશું જ ન હોય તો તમારે તમારી જાતને એક જ પ્રશ્ન પૂછવાનો છે કે એવું શું છે જે તમને જાણવામાં રસ છે, તમને શું શીખવામાં મજા આવે છે, એ જગત સાથે શેર કરો. એઝ સિમ્પલ એઝ ધેટ. કારણ કે જેવું તમે કોઈકની સાથે કશુંક શેર કરવાનું શરૂ કરો છો ને, તમારો સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ વર્થ વધવા લાગે છે. આપોઆપ તમને તમારું મહત્ત્વ સમજાવવા લાગે છે. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ શેરિંગ. અને શેરિંગ છે ને એ બેઝિક હ્યુમન નીડ છે. એ તમારો એક્સપિરિયન્સ હોય, નોલેજ હોય, સોફ્ટ સ્કિલ્સ હોય, લેસન્સ હોય, ઇવન તમારા ફેલ્યોર્સને લોકો સાથે શેર કરો. એ બહુ જરૂરી છે કે મેં આ ડિપ્રેશન સ્ટોરી શેર ના કરી. આ જરૂરી છે જેથી કરીને હું જે ખાડામાં પડ્યો છું તમે ના પડો. તો તમે હિમાલયના પ્રવાસે ગયા હતા પણ ત્યાં તમને શું મુશ્કેલીઓ નડી એ શેર કરો. હવે નેક્સ્ટ ટાઈમ જે જાય એને શું ધ્યાન રાખવાનું, અને તમને તમારું ઓડિયન્સ મળતું જશે. કારણ કે એવા કેટલાક લોકો હશે ને જેમાં તમને રસ છે. જેમ કે મને ક્રિકેટમાં રસ છે તો મારે એનાલિસિસ કરવું છે, મારે ક્રિકેટની વાતો કરવી છે, તો હું એ શેર કરીશ. તો જેને ક્રિકેટમાં રસ છે એ સાંભળવા આવશે. એક બહુ સરસ પુસ્તક છે, શો યોર વર્ક. તમને જે ગમે છે, તમને જે ક્યારેક તમારી લર્નિંગ જર્ની પણ શેર કરો કે તમે આજે આ શીખ્યા છો. જેવું કંઈક નવું શીખો, પાસ ઇટ ઓન. અને એક શિક્ષકને સૌથી વધારે શિક્ષક જ જાણતો હોય છે કે જ્યારે એ ભણાવતો હોય ને ત્યારે સૌથી સારું રિવિઝન એનું થતું હોય છે. તો શેર. નેક્સ્ટ ઇઝ, ધીસ ઇઝ અ સિક્રેટ, હેલ્પ. હવે છે ને, હ્યુમન્સ આર ડિઝાઇન ટુ હેલ્પ. તમે માનો કે ન માનો, આપણા શરીરની રચના, આપણા મનની રચના, આપણા જીવનની રચના જ અન્યને ઉપયોગી થવા માટે થઈ છે. આ બધું આપણે સમજાશે. Because we survive on interdependence. એટલે સહાયતા ઇઝ ઇક્વલ ટુ સાર્થકતા. જેવું આપણે કોઈને મદદ કરીએ છીએ, અચાનક આપણને આપણી જાત સાર્થક લાગવા માંડે છે. એન્ડ આ એક એવું સત્ય છે જે આપણે ક્યારેય નકારી નહીં શકીએ. સો ધ બેસ્ટ વે ટુ સ્કાય રોકેટ યોર મૂડ, તમારું સેલ્ફ વર્થને તમારે એકદમ તળિયેથી ઉપર લાવી હોય ને, હેલ્પ સમબડી, મેક સમવન્સ ડે. અમે અનુભવ્યું છે. અને કોઈનો દિવસ સુધારવા માટે તમારે કિડની ડોનેટ કરવાની જરૂર નથી કે તમારું આખું બેંક બેલેન્સ એને આપી દેવાની જરૂર નથી. જસ્ટ સ્માઇલ, કોમ્પ્લિમેન્ટ આપો, જેન્યુઅન કોમ્પ્લિમેન્ટ્સ આપો. કારણ કે બાકીના 9 લોકો તો એને એમ કેવું છે, આજે જાડો લાગે છે, આજે પાતળો લાગે છે, આજે ડાર્ક સર્કલ્સ છે ને, બાકીના 9 લોકો પાસેથી એ જ સાંભળીને આવ્યા છે. તમે એને જેન્યુઅન કોમ્પ્લિમેન્ટ આપશો ને, તમને સારું ફીલ થશે. સે કાઇન્ડ વર્ડ્સ, કંઈક હેલ્પ ઓફર કરો. ઓર એકદમ કાંઈ ન કરી શકો તો જસ્ટ લિસન, બી સમવન્સ ઓડિયન્સ. અને સારા શ્રોતાની ખરેખર જરૂર છે. કારણ કે બધા અહીંયા આવશે પછી અહીંયા કોણ? તો એટલે હું ઘરે બહુ સારો શ્રોતા છું. તો
બી સમવન્સ ઓડિયન્સ. કારણ કે જ્યારે તમે કોઈને સાંભળો છો ને અનડિવાઇડેડ એટેન્શનથી, ત્યારે એ વ્યક્તિ પોતાના વિશે બહુ સારું ફીલ કરે. અમારાથી વધારે બીજું કોણ સારી રીતે જાણતું કે હાઉ ગુડ આઈ એમ ફીલિંગ રાઇટ નાઉ. અને જ્યારે એ પોતાના વિશે સારું ફીલ કરશે ને, ત્યારે તમે ઓટોમેટિકલી તમારા વિશે સારું ફીલ કરવા માંડશો. સો મેક ધેમ ફીલ ગુડ અબાઉટ ધેમસેલ્સ. બસ એટલો જ નિયમ છે. જે વ્યક્તિને તમે મળો ને, એ તમને મળ્યા પછી પોતાની જાતને વધુ ચાહવા લાગે એટલા પ્રયત્નો કરવા. સિમ્પલ, આટલો જ નિયમ છે. તમે કોઈને મળો એને 10 સેકન્ડ રૂલ કહેવાય. મતલબ તમે કોઈને મળો ને, એની પહેલી 10 સેકન્ડમાં એમને કંઈક એવું કોમ્પ્લિમેન્ટ આપો ને કે તમારા સાથે જોડાઈ જાય. અને કંઈ પણ હોઈ શકે, જેન્યુઅન, કે આજે ફ્રેશ લાગો છો, આજે હેલ્ધી લાગો છો, આજે ચહેરા પર તેજ છે. નોટ બિકોઝ તમારે એમને ફ્લેટરી કરવી છે, ખુશ કરવા છે, પ્રશંસા ખુશામત કરવી છે, નહીં. બિકોઝ યુ વોન્ટ ટુ મેક ધેટ પર્સન ફીલ ગુડ અબાઉટ ધેમસેલ્ફ. આ સૌથી મોટી સમાજ સેવા છે. જ્યારે આ પ્રસંગ મેં નથી વાંચ્યો, મારી વાઈફે વાંચ્યો તો મને થોડા સમય પહેલા કીધું કે ઓપ્રા વિન્ફ્રીએ ક્યાંક લખ્યું છે કે એના ડિપ્રેશનના સમયમાં જ્યારે એમ થયું કે જીવન ટૂંકાવી દેવું છે અને હવે નક્કી કર્યું કે હવે આ કથાનો અંત લાવીએ, ત્યારે એમણે માયા એન્જલોને ફોન કર્યો કે મને એવું લાગે છે કે હવે મારું કોઈ મહત્વ નથી ને આઈ શુડ ડાય. અને માયા એન્જલો એમને એક જ વાક્ય કહ્યું, જે વાક્ય એમનું જીવન સુધારી દીધું. અને મને પણ એ વાક્ય બહુ જ ગમ્યું. માયા એન્જલો એટલું જ કીધું કે બી અ રેઇનબો ઇન સમવન્સ ક્લાઉડ. કેટલી સુંદર વાત છે કે કોઈના આપણું મેઘધનુષ બનો. અને આ જ વાત છે કે ધ એન્ટાયર પર્પઝ ઓફ લાઈફ ઇઝ નોટ ટુ બી હેપી. સુખી રહેવું એકમાત્ર જીવનનો અંતિમ ઉદ્દેશ્ય નથી, ઉપયોગી થવું ઉદ્દેશ્ય છે. The only purpose of life is to be useful. અને એટલે જ એવું કહેવાય છે કે happiness is like a butterfly. It comes to you when you stop chasing it. તમે ક્યારે સુખનો પીછો ન કરી શકો, કારણ કે જ્યારે તમે અટકી જાઓ ને ત્યાં જ સુખ છે. Happiness is always a side effect. એટલે health. Next is express. હવે next slide please. Yeah. So Edith Eger, જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોન્સન્ટ્રેશન કેમ્પ, નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં અત્યાચારો સહન કરીને એમાંથી હેમખેમ જીવતા બહાર નીકળ્યા અને પછી એમને પુસ્તકો આપ્યા. એમનું બહુ સરસ કોટ છે, ધ અપોઝિટ ઓફ ડિપ્રેશન ઇઝ એક્સપ્રેશન. What comes out of you doesn't make you sick. What stays in there does. એક કોન્સ્ટિપેશન હોય કે યુરિનરી રિટેન્શન હોય, માનવ શરીરની રચના કશાયનો સંગ્રહ કરવા માટે નથી. જેને રિટેન્શન કે કોન્સ્ટિપેશન હોય ને એમને પૂછજો ત્યાગનું મહત્વ કેટલું છે, કે સમયસર ત્યાગ કરવો કેટલો જરૂરી છે. અને બધું તમે જુઓ, કોલેસ્ટ્રોલ વધી જાય તો આ ફેટી લીવરના, હાઇપર ડિસ્લિપિડેમિયા અને કેટલા ડિસઓર્ડર્સ છે, દવા લેવી પડે. પાણી વધે તો પીડોલિડીમાન, પલ્મોનરી એડીમાન, શ્વાસ લેવામાં તકલીફ પડે. તો બહુ બધી વસ્તુઓનું સમયસર ઉત્સર્જન કરવું પડે છે સ્વસ્થ રહેવા માટે. અને સેમ ઇઝ વિથ ઇમોશન્સ, કે જો નિયમિત રીતે આપણે ઇમોશનલ એક્સક્રીશન નથી કરતા તો એ દટાયેલી દબાયેલી લાગણીઓ આપણને બીમાર કરે છે. અને એક્સપ્રેસ તમે કોઈને પણ કરી શકો. તમારા પાર્ટનરને કહો, તમારા પેરેન્ટને કહો, તમારા મિત્રને કહો, થેરાપિસ્ટને કહો, કે કાંઈ નહીં તો સ્ટ્રેન્જરને કહો. અને સ્ટ્રેન્જર છે ને સૌથી નોન જજમેન્ટલ હોય છે. ચાની લારીએ જઈને ચલો ચા વાળા તમારું દુઃખ કહેશો ને તો એ કહેશે હા બરાબર છે, એ પોતાનું દુઃખ સામે કહેશે, એ જજ નહીં કરે. અપલોડ અ સ્ટોરી, એક જર્નલમાં લખો, ડાયરીમાં લખો. અને એવું જરૂર નથી કે એને પબ્લિશ કરવું. જસ્ટ એકનોલેજ દેટ યુ આર ફીલિંગ બેડ. કારણ કે ઇવેન્ચ્યુઅલી ધોઝ ફિલિંગ્સ આર લાઈક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ઇવેન્ચ્યુઅલી દે વિલ પાસ.
જો તમે એક જગ્યાએ ઊભા છો ને તો ફિલિંગ્સ તો પાસ થઈ જશે. So just acknowledge. So that is express. Next, then sorry, પાછળ. Okay. Next. એવી 3 બાબતો જે આપણા જીવનમાં બહુ જરૂરી છે અને જે આપણે પ્રયત્નપૂર્વક લાવવી જોઈએ અને જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે, ઓવરઓલ હેપીનેસ માટે, વેલબિંગ માટે સારી છે. એવી 3 બાબતો. નેક્સ્ટ. યસ. તો એમ્બ્રેસ બોર્ડમ, સોલિટ્યુડ એન્ડ ચેલેન્જીસ. આ ત્રણેયનું આગવું મહત્વ છે. બોર્ડમ એટલા માટે કે તમે જુઓ કે આજના જીવનમાં કંટાળો ગાયબ થઈ ગયો છે. બોર્ડમ ડેફિશિયન્સી એ બહુ ભયંકર અવસ્થા છે કે તમને કંટાળો જ નથી આવતો, કારણ કે સતત સ્ક્રીન છે તમારી પાસે, નેટફ્લિક્સ છે, રીલ્સ છે, બુક્સ છે, તો તમે કંટાળશો ક્યારે? સો બોર્ડમ ઇઝ અ બેઝિક હ્યુમન નીડ. અને એટલા માટે જરૂરી છે કારણ કે ડેફિશિયન્સી ઓફ બોર્ડમ લીડ્સ ટુ ઓવર સ્ટિમ્યુલેટેડ માઇન્ડ્સ, અને જે આપણને સ્ટિમ્યુલેટ કરે છે પછી ડિપ્રેસ કરે. સો બોર્ડમ છે ને, ઇટ ઇઝ અ ડિઝાયર ફોર એન એક્ટિવિટી, કે મારે કંઈક કરવું છે. દેટ્સ વાય ઇટ ઇઝ ધ બેસ્ટ મોટિવેશનલ સ્ટેટ. એટલે પ્રયત્નપૂર્વક બને તો ક્યાંક કંટાળો અનુભવો. જેમ કે કોઈ એવા લેક્ચરમાં બેસી જાઓ જ્યાં ખબર ના પડતી હોય, ટ્રાવેલ કરો વિધાઉટ અ બુક ઓર મૂવી ઓર મ્યુઝિક. તો બોર્ડમ ઇઝ એસેન્શિયલ પાર્ટ ઓફ લાઈફ. અને એ તમે કંટાળા પછીની જે અવસ્થા છે ને, બહુ જ સુખદ અવસ્થા હોય છે. પહેલા આપણે 6 કલાક એસટીમાં મુસાફરી કરીને પહોંચતા ત્યારે કાંઈ હતું નહીં, પછી કેવી મજા આવતી. તો આ કંટાળો અનુભવ બહુ જરૂરી છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અ પાર્ટ. કારણ કે મેં એવું કર્યું છે કે જ્યારે હું કારમાં હું કંઈક જોતો હોઉં એ સમય, એટલે એ મૂડ, અને જ્યારે હું કશું જ ન કરતો હોઉં એ મૂડ અલગ હોય છે. કારણ કે પેલું જ્યારે તમે સ્ટિમ્યુલેટ કરતા હો ને બ્રેનને, ત્યારે તમને મજા આવે, પણ જ્યારે તમે ઉતરો ત્યારે તમે ડિપ્રેસ હો. સો બોર્ડમ. સેકન્ડ ઇઝ સોલિટ્યુડ. યસ. સો નેક્સ્ટ સ્લાઇડ. એક બહુ સરસ વિધાન છે બ્લેઝ પાસ્કલનું, જે ગણિતશાસ્ત્રી હતા, કે all of humanity's problems arise from man's inability to sit quietly in a room alone. માણસ એક બંધ ઓરડામાં શાંતિથી એકલો બેસી નથી શકતો, એટલે આ બધી ઉપાધિ છે. મોટા ભાગની સમસ્યાઓ એટલે છે કે આપણે એક જગ્યાએ શાંતિથી એકલા બેસી નથી શકતા. આપણી મોટા ભાગની સમસ્યાઓ એકલા પડી જવાના ડરમાંથી ઉદ્ભવે છે. બ્રેકઅપ થયું, ફિયર ઓફ લોનલીનેસ. કોઈ રિજેક્ટ કર્યા, ફિયર ઓફ લોનલીનેસ. જોબ ચાલી ગઈ, ફિયર ઓફ લોનલીનેસ એન્ડ ઓબ્વિયસલી સર્વાઈવલ. કોઈ વાત કરવાનું બંધ કરી દીધું, ફિયર ઓફ લોનલીનેસ. કોઈ ઇન્વાઇટ ન કર્યા, ફિયર ઓફ લોનલીનેસ. કોઈ ગ્રુપમાંથી બહાર કાઢી મૂક્યા, ફિયર ઓફ લોનલીનેસ. તો આપણી મોટા ભાગની સમસ્યાઓ એકલા પડી જવાના ડરમાંથી ઉદ્ભવે છે. અને સાત્રે કહ્યું છે એમ, સાત્રે બહુ સરસ વિધાન છે, if you are lonely when you are alone, you are in a bad company. જ્યારે તમે એકાંતમાં હો ને એકલતા અનુભવતા હો, એનો મતલબ એમ કે તમે ખરાબ સોબતમાં છો. અને ખરાબ સોબત એટલે આપણું મન. અને એટલે આ વિપશ્યનાનો કન્સેપ્ટ આવ્યો કે તમે કોઈ જ પ્રવૃત્તિ વગર તમારી જાત સાથે એકલા થોડાક દિવસો વિતાવી તો જુઓ. પણ હું એને માઇક્રો વિપશ્યના કહું છું. આ મેં સગવડ ખાતર શોધેલો, કોઈન કરેલો શબ્દ છે માઇક્રો વિપશ્યના. એટલે કે રોજની 30 મિનિટ હું કશું જ કર્યા વગર વિતાવું છું, ડુઈંગ નથિંગ. એક બંધ ઓરડામાં બેસી જવાનું, કોઈ ગેજેટ્સ નહીં, કોઈ ફોન નહીં, કોઈ બુક્સ નહીં, કોઈ મ્યુઝિક નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ પ્રવૃત્તિ નહીં, કશું જ નહીં. શું કરવાનું? તો તમે દિવાલ પર પડેલી તિરાડો ગણી શકો, કે પંખો કેટલો અવાજ કરે છે તમને ખ્યાલ આવશે. ગરોળીને ફોલો કરો, એની સાથે વાત કરો. પણ the best thing that you can do during this time is mindful breathing. આ બેસ્ટ છે કે તમે જસ્ટ ફોકસ ઓન યોર બ્રીથ, ફોલો યોર બ્રીથ. યુઝ્યુઅલી કેવું છે કે માઇન્ડફુલ બ્રીથિંગ એટલે શું, આપણે શ્વાસ લેતા હોય આપણને ખબર ન હોય, આપણે બહુ એને સ્પાઇનલ કોર્ડ રિફ્લેક્સની છે, મતલબ વી આર નોટ અવેર ઓફ અવર બ્રીથિંગ. એ થાય છે, શ્વાસ લેવા માટે થોડું કંઈ ધ્યાન આપવાનું હોય.
પણ જ્યારે આપણે એ શ્વાસ તરફ ધ્યાન આપીએ છીએ વેન વી આર અવેર એન્ડ કોન્શિયસ ઓફ અવર બ્રીધિંગ, ત્યારે ચમત્કારો થાય છે. કારણ કે એવું કહેવાય છે બ્રીથ ઇઝ યોર ફર્સ્ટ થેરાપિસ્ટ. તમારા શ્વાસ તમારા સૌથી મોટા ચિકિત્સક છે. અને ટીકના ઠાણે એવું કહ્યું છે કે બ્રીથ ઇઝ ધ બ્રિજ બિટવીન માઇન્ડ એન્ડ બોડી. મન અને શરીરને જોડતી એક જ કડી છે શ્વાસ. તો વેન યુ ફોકસ ઓન યોર બ્રીથિંગ, ઘણા બધા પ્રોબ્લેમ્સ ધીરે 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 ઓગળતા જાય છે. એનું કારણ એ છે કે જ્યારે તમે બ્રીથ પર ફોકસ કરો છો ત્યારે બાકી બધું દૂર થતું જાય છે. અને યુ કેન ઓબ્ઝર્વ યોર થોટ્સ ઓબ્જેક્ટિવલી, જેને સાક્ષી ભાવ કહ્યો છે. કે જેવું તમે બ્રીથ પર ફોકસ કરો છો, અત્યારે હું બ્રીથ પર ફોકસ કરું છું, હવે મારા મનમાં જે વિચારો ચાલી રહ્યા છે કે આ લોકો કંટાળે છે, હમણાં 2-3 જણ ઊભા થશે, તો આ મારી ઇગોઇક સેલ્ફ છે. ઓકે, સો તમે જેટલું ઇગોઇક સેલ્ફથી અંતર કેળવતા જાઓ છો એટલું તમે વધુ હીલ થતા જાઓ છો. કારણ કે એ બધા મનના તુક્કાઓ છે. ધ પાવર ઓફ નાવ તમે વાંચ્યું હોય તો એટલી જ આધ્યાત્મિક મથામણ છે કે યુ હેવ ટુ સેપરેટ યોર કોન્શિયસ સેલ્ફ ફ્રોમ ઇગોઇક સેલ્ફ. ઇગોઇક સેલ્ફ એટલે તમારા મનમાં ચાલી રહેલા વિચારો, કાં તો ભૂતકાળનો અફસોસ છે, કાં તો ભવિષ્યની ચિંતા છે. આ ક્ષણમાં ટેલ મી રાઈટ નાવ ઇન ધીસ પ્રેઝન્ટ મોમેન્ટ તમને શું દુઃખ છે? ધેટ ઇઝ ધ પાવર ઓફ નાવ. અને આ જીવન એ વર્તમાન ક્ષણોની શૃંખલા છે. ઇટ ઇઝ અ સિરીઝ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ્સ. આ ક્ષણ પતી ગઈ પછી હવે નેક્સ્ટ ક્ષણ આવી તો ઓલી ક્ષણ વીતી ચૂકી છે, ખાલી તમારી મેમરીમાં છે, રિયાલિટીમાં નથી. એવી જ રીતે હવે પછીની ક્ષણમાં શું થશે આપણને ખબર નથી, એ કાલ્પનિક છે. સો ઇટ ઇઝ ધ પાવર ઓફ નાવ. અને પાવર ઓફ નાવમાં પ્રવેશવા માટે બ્રીથ ઇઝ ધ બેસ્ટ વે. એમાં કોઈ ટોલટેક્સ આપવો નથી પડતો. યુ જસ્ટ ફોકસ ઓન યોર બ્રીથિંગ. અને 10 મિનિટથી શરૂઆત કરો, ખાલી 10 જ મિનિટ, બહુ લાંબુ નહીં કરવાની જરૂર નથી. બટ અચીવ માસ્ટરી ઇન સોલિટ્યુડ એન્ડ નોબડી ઇન ધીસ વર્લ્ડ કેન ડિસ્ટર્બ ઓર ડિસઅપોઇન્ટ યુ. તમે એક જ જગ્યાએ શાંતિથી બેસો ખૂણામાં, પુસ્તક હોય તોય ઠીક, નહીં તો શાંતિથી બેઠા રહો, કોણ તમારું હાર્ટ બ્રેક કરી શકે? આમ તો એકલો જ છું ભાઈ, આવતું તું ના આવતો એ મને મારી કંપની હું એન્જોય કરું છું. તો હવે આ બધું છે ને પર્સપેક્ટિવની રમત છે. હમણાં એક જીમમાં 2 લોકોને વાત કરતા સાંભળતો હતો. એક જણે બીજાને કીધું હતું કે કોઈકને એના મિત્રની વાત કરતો હશે કે એને સવાર સાંજ ખાલી કાંઈ કરવાનું નહીં, ખાલી જમવા જવાનું, કોઈ કામ નહીં કરવાનું, કોઈ મળવા ન આવે, કોઈ એને બોલાવે નહીં, એને જે પુસ્તક વાંચો હોય એની સુધી પહોંચી જાય. મેં કીધું આ તો કેટલી વૈભવી જીવન કહેવાય. તમને કોઈ ડિસ્ટર્બ ન કરે, ફોન ન હોય તમારી પાસે, ખાલી સવાર સાંજ જઈને જમી આવવાનું, અને તમારે જે પુસ્તકો વાંચો એ વાંચવાના, જેટલું સૂવું એટલું સૂવાનું. તો એ માણસ દુઃખી હતો, કંટાળી ગયો. એટલે મને નવાઈ લાગી, મેં કીધું આવું જીવન જીવનારો માણસ કેમ કંટાળી જાય છે? પછી મને ખબર પડી કે જેલમાં હતો. હમણાં મને પેશન્ટ એવું કીધું કે નિમિતભાઈ તમારા પુસ્તકો જેલમાં છે હો. એટલે મેં કીધું એમ તમે વાંચ્યા? તો કે હું 1 વર્ષ અંદર જેલ ને એમ. હવે સામાન્ય રીતે પુસ્તકો જ્યાં હોય ને ત્યાં થોડું મન લલચાય આપણું. એટલે મને મેં કીધું બીજા કયા છે? એટલે પછી એમણે કીધું કે જો આ છે ને મેં બધા વાંચ્યા. એને જે 1 વર્ષ રહ્યા અંદર, પણ એમણે મારા પુસ્તકો ત્યાં વાંચ્યા, બીજા પણ એમના 3-4 પુસ્તકોનો ઉલ્લેખ કર્યો. એટલે મારાથી નીકળી ગયું અરે વાહ એમ. એટલે મને કે હું અંદર જીવવામાં તમે એટલા બધા હરખાવ છો. મેં એનાથી હરખ એનો છે કે અંદર ગયા પછી તમે વાંચ્યું. અને હું ઘણી વાર મજાકમાં કહેતો છું કે અત્યારે તમને સમય ન મળે વાંચવાનો તો ચિંતા ના કરતા, જેલમાં તો મળશે. એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ પર્સપેક્ટિવ. પણ જે નેક્સ્ટ વાત છે ચેલેન્જીસની, તો પ્લીઝ હા એક બહુ સરસ પુસ્તક છે ધ કમ્ફર્ટ ક્રાઇસિસ. બહુ જ અદ્ભુત બુક છે. એક જ લાઈનમાં હું તમને પુસ્તકનો સાર કહી દઉં. નેક્સ્ટ સો મોડર્ન લાઈફ ઇઝ ટુ ઇઝી એન્ડ ધેટ્સ અ પ્રોબ્લેમ. આપણી પાસે સંઘર્ષો જ નથી, પડકારો જ નથી, ચેલેન્જીસ જ નથી. એસી રૂમ થઈ ગયા, બધું ઓનલાઈન શોપિંગ,
બિગ બાસ્કેટ ને કેટલું બધું રિલાયન્સ સ્માર્ટ બધું ઘરે આવે છે. તમે ખાલી ઓનલાઈન ઓર્ડર કરી તમે 10 મિનિટમાં પહોંચી જાય. ફૂડ ઘરે, ગ્રોસરી ઘરે, શોપિંગ ઘરે, બહાર જ નથી નીકળવાનું. ટ્રાન્સપોર્ટેશન એટલું ઇઝી બની ગયું છે. તો પ્રોબ્લેમ એ છે કે માનવ મન ચેલેન્જીસ માટે ટેવાયેલું છે. એટલે હ્યુમન્સ આર ઇવોલ્વ ટુ એન્ડ્યોર એન્ડ નોટ ટુ બી એન્ટરટેન્ડ. આપણી ઉત્ક્રાંતિ સંઘર્ષો માટે થઈ હતી, ઇન્સ્ટાગ્રામ રીલ માટે નહીં. એટલે આપણને વધારે પજવે છે કે આપણે તો ચેલેન્જીસ ફેસ કરવા માટે બનેલા છીએ. આપણને કમ્ફર્ટ સદતું નથી. અને એટલે તો પછી હવે શું કરવાનું? ચેલેન્જીસ કઈ રીતે ઊભી કરવાની? તો એની માટે આપણે સરસ લખ્યું છે બુકમાં કે કઈ રીતે ચેલેન્જીસ કે તમારે લાઈફમાં. પણ હું ટૂંકમાં કહું તો એક વર્ડ છે મિસોગી, ધ પાવર ઓફ મિસોગી કહે છે. મિસોગી એટલે કે એક જાપાનીઝ કન્સેપ્ટ છે, જાપાનીઝ રિવાજમાંથી આવે છે કે વર્ષમાં એકવાર એવું કશું કરો જે તમારી જાતને ચેલેન્જ કરે. મતલબ ડુ વન થિંગ એટલીસ્ટ વન્સ અ યર વિચ challenges your physical or mental limits, either શારીરિક or માનસિક સ્તરે. જેમ કે શારીરિક સ્તરે જેમ કે તમે મેરાથોન દોડો કે કોઈ પર્વત ચડી આવો કે ઉપવાસ કરો, લાંબા ઉપવાસ કરો, એ પણ ચેલેન્જ છે. માનસિક ચેલેન્જીસ જેમ કે કોઈ બુક લખો કે કોઈ ઇન્ડેક્સ જર્નલમાં પેપર પબ્લિશ કરો કે ચેસ રમો કે કોઈ ફિક્શન વાંચો. આ બધી મેન્ટલ ચેલેન્જીસ છે. અને તમારે શારીરિક અને માનસિક બંને ચેલેન્જીસ એક સાથે જોતી હોય તો લગ્ન કરીએ. પછી દરરોજ સવારે ઉઠીને તમને પડકારો અને કોઈ ખોટ જ નહીં રહે, તાણ જ નહીં. એટલું બધું આવશે કે તમને એમ થશે કે આજે હવે પાણીની પાઇપલાઇન તૂટી છે ને આજે હવે આ નથી આવતું ને પેલું નથી આવતું, ગીઝર પકડી ગયું છે. પણ જ્યારે પણ તમે કશું ચેલેન્જિંગ કરો છો ને ત્યારે તમને બહુ જ સારું લાગે. અને એટલે એ ચેલેન્જીસની જે વાત છે એ બહુ જરૂરી છે. અને આપણી ચેલેન્જીસ તો આપણે નક્કી કરવાની છે કે અને એમાં જીતવું જરૂરી નથી. તમે 10 કિલોમીટર મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરો, 5 કિલોમીટર પાછા આવતા રહો, દેટ ઇઝ ફાઇન. જીતવું જરૂરી નથી પણ એ ચેલેન્જ કરવું જરૂરી છે. એન્ડ સો લાસ્ટ નેક્સ્ટ સ્લાઇડ. હવે છેલ્લું બાકીનું છે. હવે નાવ યુ ટેલ મી કે આટલું આપણે કર્યું, વોટ શુડ બી ધ પીક ઓફ ધીસ? આ હાયરાર્કીની પીક શું હોવી જોઈએ? કઈ એવી એક્ટિવિટી કે જે તમને એવું લાગે કે યાર હવે તો સુસાઇડ બીજા કરે, આ જગતને આપણી બહુ જરૂર છે. વન એક્ટિવિટી જે તમે કરશો, યુ વિલ ફીલ ધીસ વર્લ્ડ નીડ્સ યુ, વોન્ટ્સ યુ. આ જગતને તમારી જરૂર છે. એની ગેસીસ? Love yourself. સોરી? લવ યોરસેલ્ફ. એનાથી પણ આગળ હેલ્પિંગ અધર્સ તો આવી ગયું. સેવા હેલ્પ આવી ગયું. એક્સેપ્ટન્સ તો પહેલા જ કે એક્સેપ્ટ યોર એક્ઝિસ્ટન્સ. ગ્રેટિટ્યુડ. સોરી? ચેરિટી. ઓકે, ચેરિટી વી કેન એક્સેપ્ટ. પણ અગેન શેર હેલ્પ એક્સપ્રેસમાં શેર ને હેલ્પમાં ચેરિટી આવી શકે. No, this is above all. This is above all. You are the best creation. Yes. Next slide. Create something. This is the epitome. This is the peak of the hierarchy. કારણ કે એવું કહેવાય છે કે સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે ત્યારે સર્જન તરફ વળે છે. So when you want to explore yourself, create something. અને ક્રિએશન બીજું કશું જ નથી, એ જાત સાથેની એક રોમેન્ટિક એક્ટ છે. Because when you create something, તમે કન્ઝ્યુમરમાંથી કોન્ટ્રીબ્યુટર બની જાઓ છો. You are no longer a consumer. You are a creator now. You are a contributor. તમે સમાજને કંઈક આપી રહ્યા છો. અને ક્રિએશન છે ને એ see there is a difference between construction and creation. કન્સ્ટ્રક્શનનો તફાવત એ કન્સ્ટ્રક્શન શું હોય કે કોઈ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હોય ને તો એ તમને ખંડેર લાગે કે હજી ક્યાં પૂરું થયું છે, એ પૂરું થશે પછી સુંદર લાગશે. સો કન્સ્ટ્રક્શન હોય ને એ પૂરું થયા પછી તમને સુંદર લાગે છે. ક્રિએશન તો જ્યારે પ્રક્રિયા ચાલુ હોય ને ત્યારથી તમને સુંદર લાગે છે. પૂછો કોઈ માતાને.
જે દિવસથી ખબર પડે કે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે, ખબર પડે કે સોનોગ્રાફીનું બચ્ચું દેખાય છે, જગત તો પછી જુએ છે. માતા સૌથી પહેલા એના પ્રેમમાં પડે એ સર્જનના, કે હું આ જગતને કશુંક આપી રહી છું, સમાજને કશુંક આપી રહી. સો એ કોઈ પણ ક્રિએશન હોઈ શકે, અને શું શું ક્રિએટ કરી શકાય મેં મારી સમજણ પ્રમાણે એક સ્લાઇડ બનાવી છે, એ હું તમને હમણાં કહું. પણ ધ એક્ટ ઓફ ક્રિએટિંગ gives you the sense of meaning and joy. અને કઈ 10 વસ્તુ છે? યસ. સો આમાં ઘણું બધું કદાચ રહી ગયું છે, પણ these are the 10 things a human being can create. Art, craft, writing, music, food, ideas, business, lastly community. કાલે મને નિમેશભાઈ કહ્યું કે મને બહુ સારું લાગે છે આપણા પ્રોગ્રામ અમારા થકી થઈ રહ્યા છે, નિમિત્તો થકી મને બહુ આનંદ આવે છે. અને ત્યારે મેં એમને કીધું કે બીકોઝ યુ આર ક્રિએટિંગ અ કોમ્યુનિટી. સો નિમિત્તો ઇઝ અ કોમ્યુનિટી. જ્યારે તમે લાઇક માઇન્ડેડ લોકોને ભેગા કરો છો, કોઈ એક સરસ મજાની વાત શેર કરો છો, વિચાર શેર કરો છો, યુ આર ક્રિએટિંગ અ કોમ્યુનિટી. તો જ્યારે પણ તમે કશું પણ ક્રિએટ કરશો, એ ઇવન ફૂડ હોય સિમ્પલ, તમે ખાવાનું બનાવશો તો તમને સારું ફીલ થશે, બીકોઝ યુ આર ક્રિએટિંગ સમથિંગ. સો ક્રિએશન ઇઝ ધ અલ્ટિમેટ ગોલ, જો તમે ત્યાં સુધી પહોંચી શકો તો. પણ વી હેવ ટુ સ્ટાર્ટ વિથ ધ બેઝ, પાયાથી શરૂઆત કરવી પડે. એન્ડ ધ ટેક અવે ઇઝ કે ધ સેમ માઇન્ડ that thinks of ending life can also be trained to fall in love with it again. જે બીમાર ચિત્તને મરી જવાના વિચારો આવે છે, એ જ બીમાર ચિત્તને તાલીમ આપીને ફરીથી જીવનના પ્રેમમાં પાડી શકાય. તાલીમ કોણ આપશે? એ તો આપણે જ આપવી પડશે. એક બહુ સરસ પિક્ચર મારે તમારી સાથે શેર કરવું છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ મારી દીકરી અત્યારે 13 વર્ષની છે. ગયા વર્ષે એણે આ પેઇન્ટ કરેલું, ડ્રો કરેલું કે થિંગ્સ દેટ મેક મી હેપી. એટલે એને જે વસ્તુઓ ખુશ કરે છે ને, એણે આ ડ્રો કર્યું છે, અને બહુ સુંદર છે. તમે જુઓ, કદાચ આપણને એવું લાગે કે આપણને પણ એ જ વસ્તુ ખુશ કરે છે. એને ઉપર છે ને લાઇટિંગ છે, પ્લાન્ટ્સ છે, ફેમિલી છે, પછી માસી ને મામા છે, પાણીપુરી છે જો સાઈડમાં, આઈસ્ક્રીમ, મેંગો, પછી જો અહીંયા બીચ દોર્યો છે, દરિયા કિનારાનો બહુ ગમે, મ્યુઝિક, ડોગ્સ, પેટ્સ, મૂન, બાસ્કેટબોલ, ફ્લાવર્સ, દિવાળી, મિલ્કશેક્સ. જીવન આટલું જ છે, આપણે કોમ્પ્લિકેટ કરીએ છીએ. તો મને બી એવું થાય કે ઇટ ઇઝ સો સિમ્પલ. છેલ્લે હું કહું છું કે તમને બીજું કહીએ તો 6 પ અવગા છે, એવા 6 પ છે જે મને એવું લાગે છે કે દરેકને મદદ કરે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. 6 પ એમાં પહેલો પ છે પ્રિસ્ક્રિપ્શન. અગેન હું ક્યારેય સાયકેટ્રિસ્ટનો રોલ રાઇટ ઓફ નહીં કરું. બહુ જ જરૂરી છે એમની હાજરી. થેરાપિસ્ટની જરૂર છે, કાઉન્સલરની જરૂર છે, પ્રોફેશનલ જે સાયકોલોજિસ્ટ હોય, સાયકોથેરાપિસ્ટ હોય, એમની જરૂર છે. એટલે ફર્સ્ટ ઇઝ પ્રિસ્ક્રિપ્શન. કારણ કે આ બાકી બધું તો પછી આવે. આ હાયરાર્કી તો ત્યારે હું લખી શક્યો જ્યારે મેં એન્ટીડિપ્રેસન્ટ્સ લીધી. તો પણ ઘણા બધા એવા છે કે જેમને માત્ર એટલું પર્યાપ્ત નથી અથવા એનાથી ફાયદો નથી. એટલે આપણે આખો પિરામિડ રચવો પડે. બીજો તો છે પ્રિયજન, લવ્ડ વન્સ. દે આર અવર બેસ્ટ થેરાપિસ્ટ, કારણ કે દે આર અવર કમિટેડ ઓડિયન્સ, ફેથફુલ લિસનર્સ. ત્રીજો પ છે પુસ્તકો. ચોથો પ છે પ્રવાસ અને પ્રકૃતિ. એક જ મિનિટ. આપણી મોટાભાગની માનસિક યાતનાઓ પ્રવાસ અને પ્રકૃતિના અભાવમાંથી ઉત્પન્ન હોય છે. બીકોઝ વી ડોન્ટ ટ્રાવેલ ઇનફ. અને આપણે નેચર, વિટામિન એન ડેફિશિયન્સી, આપણે નેચરથી દૂર થઈ ગયા છીએ. અને આ જે કમ્ફર્ટ ક્રાઇસિસ છે એમાં આગળની જ વાત આવે છે કે તમે નેચર કેટલું કન્ઝ્યુમ કરો છો. જે રીતે ડાયટિશિયન હોય ને, એમાં ફોરેસ્ટિશિયન છે. ફોરેસ્ટિશિયન એટલે તમારે કેટલું ફોરેસ્ટ કન્ઝ્યુમ કરવું જોઈએ જે તમારી હેલ્થ માટે સારું હોય. અને એમાં નિયમ છે 20-5-3 નો નિયમ. સો 20 મિનિટ્સ દરરોજ 20 મિનિટ અઠવાડિયામાં, દરરોજ તો નહીં, અઠવાડિયામાં 3 દિવસ 20 મિનિટ એવી જગ્યાએ ચાલો જ્યાં વૃક્ષો હોય, પાર્ક હોય, ગાર્ડન હોય, કે જ્યાં ગ્રીનરી હોય. 3 days a week for 20 minutes. બીજું છે 5.
પાંચ કલાક તમે સેમી વાઇલ્ડ નેચરમાં ગાઓ, તળાવે જાઓ, દરિયા કિનારે જાઓ, કે કોઈ જંગલ કે ખુલ્લા મેદાનમાં જાઓ કે જ્યાં ખૂબ બધા વૃક્ષો હોય, ગાઢ હોય, ત્યાં આગળ જાઓ. અને લાસ્ટ ઇઝ 3, એટલે કે 3 દિવસ સંપૂર્ણ વાઇલ્ડ નેચરમાં ગાળો, એવરી યરલી, એન્યુઅલી, દર વર્ષે 3 દિવસ, કે જ્યાં નેટવર્ક ના આવતું હોય, કોઈ સિવિલાઇઝેશન ન હોય. તો આટલું નેચર તમારે કન્ઝ્યુમ કરવું જોઈએ. નેક્સ્ટ ઇઝ પરિશ્રમ, બંને શારીરિક અને માનસિક. જે આપણે વાત કરી, માનસિક પરિશ્રમ એટલે ધ્યાન. લાસ્ટ ઇઝ પ્રાર્થના. પ્રાર્થનામાં બી માંગવાનું નહીં, ગ્રેટિટ્યુડ. કારણ કે તમારી પાસે જે છે એનો તમે આભાર માનશો ને પછી અનેક ગણું વધારે આવશે. આ મેં અનુભવેલું છે. જસ્ટ સ્ટાર્ટ ફીલિંગ ગ્રેટફુલ ફોર વોટ યુ હેવ એન્ડ યુ વિલ ગેટ પ્લેન્ટી. બહુ જ બધું આવશે. તમે જે છે એની તો કદર કરો પહેલા. અને આ બહુ જ જરૂરી છે. જે મળ્યું છે એનો આભાર, અને નથી મળ્યું એનો સ્વીકાર. તો ગ્રેટિટ્યુડ, અને ગ્રેટિટ્યુડ આપણને બહુ સારી રીતે ટ્રેન કરે છે. ઇટ ઇઝ અ મેન્ટલ મસલ. તમે દરેક વખતે તમારે એ યાદ કરવું પડે કે આમાં હું કઈ રીતે આભાર માનું ઈશ્વરનો. મારી પાસે કઈ તક છે ઈશ્વરનો આભાર માનવાની. જેમ કે આજે હું મારી આ સ્ટોરી તમારી સાથે શેર કરી રહ્યો છું, એ આભાર છે ઈશ્વરનો, અને મારે ધન્યવાદ કહેવા જોઈએ. ઇટ્સ અ ગ્રેટફુલ ફીલિંગ કે તમે બધા મારી સાથે છો અને હું મારી વાત તમારી સાથે કરી રહ્યો છું. તો ગ્રેટિટ્યુડ. એક આ વાત તમને કહી દઉં કે એક બહુ સરસ બુક છે, હેપીનેસ હેક્સ. એમાં એવી લીઝર એક્ટિવિટી છે, 33 દેશમાં એ લોકોએ સર્વે કર્યો કે એવી કઈ 6 પ્રવૃત્તિ છે જે માનવ મનને સૌથી વધારે આનંદ આપે છે. અને પછી એ લોકોએ એનું ક્રોનોલોજી ગોઠવ્યું, 1 2 3 4 5 6. બરાબર? તો એ મેં ઢાંકી દીધું છે કારણ કે મારે તમારી સાથે એ શેર કરવું છે. તો 6 જે છે ને, નેક્સ્ટ 6 જે છે ને, બસ એ છે અટેન્ડિંગ સ્પોર્ટ ઇવેન્ટ્સ. તમે કોઈ પણ એક સ્પોર્ટને ફોલો કરો એ બહુ જરૂરી છે મેન્ટલ હેલ્થ માટે. ભલે પછી ફાઇનલમાં હારી જઈને હાર્ટ બ્રેક થાય, પણ પછી T20 વર્લ્ડ કપ જીતશું, પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતશું. તો ફોલો એની સ્પોર્ટ. તમે રમતા હો તો ઉત્તમ, પણ ન રમો તો કોઈ એક સ્પોર્ટને ફોલો કરો. બેડમિન્ટન છે, ટેનિસ છે, ક્રિકેટ છે, એનીથિંગ. સો આ સર્વેને જે 6th છે. 5th ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક. એ આ વસ્તુ એના આત્માનો ખોરાક નથી કીધો. તો યુ જસ્ટ લિસન ટુ મ્યુઝિક, તમારું ગમતું, એન્ડ યુ વિલ ફીલ ગુડ. તમને ખરેખર એવું થશે કે અંદર કશું કનેક્ટ થયું છે. જે 4th એક્ટિવિટી હતી એ હતી ગેટિંગ ટુગેધર વિથ રિલેટિવ્સ. આમાં એને મિત્રો નથી લખ્યા, એ જાણી જોઈને નથી લખ્યા. કારણ કે ઘણા મિત્રોને મળ્યા પછી એની 3 એટેન્ડિંગ કલ્ચરલ ઇવેન્ટ્સ. તમે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કે આવા કાર્યક્રમ, નાટકો, એ બધું જોયા પછી વધારે મજા આવે છે. સો ધીસ ઇઝ, અને આ મારું લિસ્ટ નથી, આ 33 કન્ટ્રીઝમાં જે એ લોકોએ સર્વે કર્યો છે એનું કારણ છે, જે આ બુકમાં એના રેફરન્સીસ સાથે છે. એ કયા પેપરમાં છે. સેકન્ડ, રીડિંગ બુક્સ. આમાં તો કોઈ વિવાદ જ નથી. બુક્સ પહેલીમાં, એક મિનિટ હમણાં ના શેર કરતા. હા, પહેલીમાં મારે તમને ગેસ કરવા રહ્યા છે કે પહેલી એક્ટિવિટી કઈ હશે કે જે સૌથી વધારે માનવ મનને આનંદ આપે છે. સ્લીપિંગ. વાળા તમે મારા જેવા નહીં. ઊંઘ છે ને એ આશીર્વાદ છે ઈશ્વર. ટ્રાવેલિંગ, શેરિંગ, મને કહું શું છે બતાવો તો. શોપિંગ. બધા ખાલી પાડવા, એમાં ઇનોર્બિટ વાળા તો ખાસ પાડે. પણ તમે જુઓ, આ બધા તો ડેવલપ કન્ટ્રીમાં થયેલા હતા, એટલે શોપિંગ છે. આપણે તો કેટલા બધા મધ્યમ વર્ગના હોય ને, બધાને શોપિંગ ન પરવડે. દરેક વખતે મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે શોપિંગ કરે તો પછી ગટ હેલ્થનું શું થાય? એટલે જો પછી મેં એવું વિચાર્યું કે આ જ સ્ટડી જો ઇન્ડિયામાં થયો હોત તો નંબર 1 પર શું આવે? કેન યુ ગેસ? ફૂડ. ગોસિપ. કેટલી આનંદની પ્રવૃત્તિ છે કેટલા ઘણા માટે. કલાકો નીકળી જાય.
અને લોકો એનાથી જોડાય છે કે જ્યાં સુધી ગોસિપ ન કરે ત્યાં સુધી લોકો જોડાતા નથી. પ્રશ્ન એ થાય છે બધા હાજર હોય ત્યાં કે હવે કોના વિશે વાત કરવી, બધા હાજર થાય છે. હા, હવે તમે સ્કીપ કરી શકો છો. જો આ જો મેં મારું નથી બનાવેલું, આ બુકમાં છે શોપિંગ ઇઝ વન, રીડિંગ બુક્સ. તો એ જ વસ્તુ આપણે વાત કરીએ. નેક્સ્ટ. એક મિનિટ. આપણે એટલા માટે તમને એક કસરત કરાવી કે વોટ યુ આર ફિલિંગ, યુ શુડ નો વોટ યુ આર ફિલિંગ. કારણ કે આ હિઝ પ્રોફેસર ઓફ સાયકેટ્રી ડૉક્ટર ડેન સિગલ, મને બહુ જ ગમે છે. એમાં તમે લેક્ચર સાંભળો છો યુટ્યુબ પર. એમણે આ સૂત્ર આપ્યું છે, નેમ ઇટ ટુ ટેમ ઇટ. એટલે કે નેમ યોર ફિલિંગ ટુ ટેમ ઇટ. સો જેવું તમે ફિલિંગને નામ આપી દો છો, તમે 50% રિલીફ અનુભવશો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ફિલિંગ ડિપ્રેસ્ડ. આઈ એમ નોટ ડિપ્રેસ્ડ, આઈ એમ ફિલિંગ ડિપ્રેસ્ડ. અને આની પાછળ એક ન્યુરો સાયન્ટિફિક રીઝન રહેલું છે, કારણ કે આપણું લોઅર બ્રેન એન્ડ અપર બ્રેન એટલે પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ અને જે આપણું એમિગડેલા કહેવાય, એ બે વચ્ચે સેતુ બનતા વાર લાગે છે. વોટ યુ આર ફિલિંગ ઇઝ હિયર. ઓકે, સો અહીંથી એ ફીલ ઇમોશન્સ અહીંયા આવેલા હોય છે. પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ છે આપણું લોજિકલ બ્રેન છે થોડું, તો એના સુધી આ પહોંચતા વાર લાગે છે અને આપણે આના કારણે દુઃખી થઈએ છીએ. તો જ્યારે આપણે એને નેમ આપીએ છીએ, આઈ એમ ફિલિંગ ડિપ્રેસ્ડ, એક્સાઇટેડ, ડિસઅપોઇન્ટેડ, સ્યુસાઇડલ, જે બી આપણે કહીએ છીએ, ત્યારે આના સુધી મેસેજ પહોંચે છે પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ સુધી. અને એ આ મનને શાંત પાડે છે કે એવું કાંઈ નથી, કોઈ આગ તૂટી નથી પડવાનું, રિલેક્સ. સો યુ આર યોર બેસ્ટ થેરાપિસ્ટ. આપણા બધી ગોઠવણ અહીંયા છે જ, એટલે એમણે કહ્યું નેમ ઇટ ટુ ટેમ ઇટ. સો વોટ યુ આર ફિલિંગ યુ શુડ નો. અને એટલે જ જર્નલિંગનો કન્સેપ્ટ છે. તમે લખશો તો ખબર પડશે ને તમે શું અનુભવો છો. અને વન્સ યુ આર અવેર ઓફ દેટ ફિલિંગ, યુ આર ડન. બસ એટલું જ કરવાનું છે કે આઈ એમ ફિલિંગ ધીસ. કારણ કે ફિલિંગ્સ ઇવેન્ચ્યુઅલી વિલ પાસ. 90 સેકન્ડ રૂલ છે. એક બહુ સરસ બુક છે, માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ એવી કંઈ, એ ન્યુરોસાયન્ટિસ્ટે જ લખી છે કે એમને પેરાલિસિસ થયું, એક અંગનો સ્ટ્રોક આવ્યો, માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ લગભગ એવું છે કે પેરાલિસિસ થયું, એમનું એક અંગ ખોટું પડી ગયું અને ત્યારે બ્રેઇનના પણ અમુક ભાગમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું. અને પછી એમને ખબર પડી કે જીવન કેટલું સુંદર છે. અચાનક સ્ટ્રોક પછી કોઈ ચિંતા નહીં, કોઈ એન્ઝાઇટી નહીં, કોઈ ડિપ્રેશન નહીં. અને પછી એમણે ફંક્શનલ એમઆરઆઈ કર્યો કે કયા ભાગ હતા જેને લોહી પહોંચવાનું બંધ થયું છે. તો એના પરથી એમણે બુક લખી, જેમાં મેં લખ્યું છે 90 સેકન્ડ રૂલ, કે કોઈ પણ ફિલિંગ 90 સેકન્ડ જ ટકે છે, પછી તો એની આફ્ટર ઇફેક્ટ્સ હોય. તો કોઈ તમને રિજેક્ટ કર્યા, ધેટ ફિલિંગ વિલ લાસ્ટ ઓન્લી ફોર 90 સેકન્ડ્સ. આ એમનું એવું કહેવું છે. એન્ડ ઇન અ વે તમે જાતે ટ્રાય કરી શકો કે આઈ એમ ફિલિંગ વોટ, એ લખ્યા પછી એ ફિલિંગ કેટલો સમય ટકે છે. સો નેમ ઇટ ટુ ટેમ ઇટ. ઓકે, નેક્સ્ટ. ફાઇન. અમારે બહુ જ ગમતું છે કોટ, એટલે છેલ્લી બે સ્લાઇડ. ટુ સર્વાઈવ યુ મસ્ટ ટેલ સ્ટોરીઝ. વાર્તા કહેતા રહો, લોકોને તમારી જે વ્યથાઓ છે એ વ્યથા કથા શેર કરતા રહો, આજુબાજુના લોકો સાથે, મિત્રો સાથે, જેની પણ સાથે કરવી હોય એની સાથે, પણ યુ મસ્ટ ટેલ સ્ટોરીઝ. નેક્સ્ટ. અમારી કોટ છે, લાઈફ ઇઝ નોટ એન ઇમરજન્સી. જીવન એ કોઈ એમ્બ્યુલન્સમાં આવેલી ઇમરજન્સી નથી કે તમારે તાત્કાલિક એટેન્ડ કરવું પડે. તમે જેટલા શાંતિથી અને નિરાશથી જીવી શકો એટલા દૂર સુધી જઈ શકો. વોટ ડઝન્ટ કિલ યુ મેક્સ યુ સ્ટ્રોંગર. આ મારું ફેવરિટ કોટ છે નિશ્ચયની, કે તમને મારી ન નાખે એવી દરેક દુર્ઘટના, દરેક પ્રસંગ તમને વધુ મજબૂત બનાવે છે. એન્ડ આઈ થિંક હવે વિડીયોનો સમય થઈ ગયો છે, તો છેલ્લે હું તમને એની પૂર્વ ભૂમિકા બાંધી દઉં. એક મિનિટ હું એની પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે આઈ વોન્ટ કે મેં આ સ્લાઇડ એટલે છેલ્લે રાખી છે, કારણ કે આઈ વોન્ટ કે તમે આ વિડીયો જોઈને જાઓ. ખાલી 20 સેકન્ડનો વિડીયો છે. આ વિડીયો ભાવનગરમાં એક રિહેબ સેન્ટર છે, સ્પર્શ કેર સેન્ટર, જ્યાં કેન્સરગ્રસ્ત પેશન્ટ્સનું રિહેબ ચાલે છે. જેમને, અને આપણે તો મોટાભાગના, બિકોઝ ટોબેકો આપણા કોમન છે એટલે મોટાભાગે જોવાના ઓરલ કેન્સર હોય, હેડ એન્ડ નેકના, એટલે પેલું કમાન્ડો ઓપરેશન કર્યું હોય, અહીંથી જડબું કાઢી લીધેલું હોય, બ્રેસ્ટ કેન્સર કોમન છે. તો એવા બધા લોકોનું ત્યાં રિહેબ ચાલે, ફિઝિયોથેરાપી ચાલે, કાઉન્સેલિંગ ચાલે. તો
મારી વાઈફ ત્યાં સેવા આપવા માટે જાય છે દર શુક્રવારે હોમિયોપેથી એ લોકોને ઓફર કરવા માટે. ત્યાંના જે સંચાલક છે જ્યોતિકાબેન, એ અમેરિકા રહે છે પણ મૂળ ભાવનગરના છે. જ્યારે ભાવનગર આવે ત્યારે આ સેન્ટર એનું સંચાલન કરે છે. બહુ સુંદર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તો એમનો એક વિડીયો મારી પાસે હતો અને મને થયું કે મારે તમારી સાથે શેર કરવું જોઈએ. આ વિડીયોમાં એ બધા જે આમાં કેટલાક તો ટર્મિનલ સ્ટેજના છે, જે કીમો લે છે, રેડિયો લે છે, જે બરાબર ચાલી નથી શકતા, એ બધા ડાન્સ કરે છે. અને 20 જ સેકન્ડનો વિડીયો તમે ખાલી ધ્યાનમાં રાખજો, યાદ રાખજો કે જો આ લોકો આટલા ખુશ રહી શકે તો આપણી પાસે ન જીવવાનું કયું બહાનું છે. પ્લીઝ. આવા બીજા ઘણા બધા છે, એ લોકો ગરબા કરે છે. અને લાસ્ટ સ્લાઇડ તો આ બસ 20 સેકન્ડ પર્યાપ્ત છે કે જો એ લોકો કેન્સર સામે લડત આપ્યા પછી પણ જો, બીકોઝ ડાન્સ ઇઝ ધ અલ્ટિમેટ એક્સપ્રેશન ઓફ એક્સટેસી. પ્રસન્નતાની આનાથી ઉચ્ચ રજૂઆત બીજી કોઈ ના હોઈ શકે. નૃત્ય. લાસ્ટ સ્લાઇડ હતી થેન્ક યુ એન્ડ કીપ બ્રીથિંગ. એ હું તમને કહી દઉં. જસ્ટ કીપ બ્રીથિંગ. કારણ કે ક્યારેક એટલું જ પર્યાપ્ત હોય છે. તમે તમારા શ્વાસ બંધ ન કરો ને એટલો ઉપકાર આ યુનિવર્સ પર કરશો ખાલી, બાકી બધું આપશે. અને જેમ માય એન્જલોએ કહ્યું એમ કે બી રેનબો ઇન સમવન્સ ક્લાઉડ, એ બહુ જરૂરી છે. કારણ કે મેં એવું બહુ સરસ એક વિધાન વાંચ્યું હતું કે બધો ભાર, બધી વ્યથા, બધી તકલીફો ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણે કશાકને મારું કહીએ છીએ. મારું ક્લેમ જ ન કરો તો કઈ ચિંતા જ નથી. તો જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્વ આપીએ છીએ ને, આ બધું આ જંક વેલ્યુઝમાંથી આવે છે. મને એવું લાગે છે ડિપ્રેશન. આપણે કંઈક અચીવ કરવું છે, કોઈકની આગળ નીકળી જવું છે, આટલી રેવન્યુ જનરેટ કરવી છે, આટલા ગોલ્સ અચીવ કરવા છે, આ બધી જંક વેલ્યુઝ છે. એ જંક વેલ્યુઝને આપણે ચેઝ કરીએ છીએ ત્યારે ડિપ્રેશન આવે છે. તો આપણી જે પૌષ્ટિક વેલ્યુઝ છે, જે શેર કરવું, હેલ્પ કરવી, પ્રિયજનો સાથે સમય વિતાવવો, પુસ્તકો વાંચવા, જ્યારે એના તરફ આપણે પાછા આવીએ છીએ ત્યારે આપણું વેલબિંગ અચાનક સુધરવા લાગે છે. સો દેટ વોઝ માય સ્ટોરી. હજી આઈ થિંક આપણી પાસે ક્વેશ્ચન આન્સરનો સમય છે અને ઘણા બધાએ મને એવું કહ્યું હતું કે અમારે પૂછવું છે, મળવું છે. પૂછવું છે એ આપણે સ્વીકારશું, મળવું છે એટલા માટે શક્ય નહીં બને. કારણ કે જો હું તમને બહુ સાચી વાત કહું કે મારા ડ્રાઈવરને 4 વાગે, મારા ડ્રાઈવર મારી સાથે ભાવનગરથી આવ્યા છે, મારા ડ્રાઈવરને 4 વાગ્યાની ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે. મારો સામાન મુકાઈ ગયો છે. એણે મને એવું કીધું છે કે સાહેબ તમે 1 વાગે આવો તો ઠીક છે, નહીંતર હું ચાલે. એટલે હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈની રિલેશનશીપમાં ભંગાણ થાય. એટલે અહીંથી મૂકી જશું સાહેબ. આનો જવાબ મેં વિચાર્યો નહોતો. તો પણ એની કરતા હું એવું કરું, અહીંયા જ રહી જાઉં. કારણ કે મને તો લાસ્ટ ટાઈમ જ આનંદભાઈ કીધું હતું મને કે તમે બરોડા સેટલ થઈ જાઓ. મને પણ ઓનેસ્ટલી આટલા ઓવરવેલમિંગ રિસ્પોન્સની અમને આશા નહોતી. કારણ કે અમે એવું વિચાર્યું હતું કે અહીંયા છે ને એક તમને ઇનર્શિયા નડે, એક ખચકાટ થાય કે મનોવ્યથામાં જવું. આપણને ક્યાં મનોવ્યથા છે? કેટલા બધા લોકો તો એ સ્વીકારતા નથી. મને હું તકલીફ છે. હવે જે આવું વિચારતા તમે મદદ જ ન કરી શકો. અમે પેશાબમાં લોહી આવે છે ભાઈ, અંદર ટ્યુમર છે, સગા એમ કે દાદા દાખલ થઈ જાઓ, મને કાંઈ નથી. તો જે એટલે મેં કીધું સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે. તમે સ્વીકારતા નથી ત્યાં સુધી કોઈ તમને મદદ ન કરી શકે. યુ જસ્ટ હેવ ટુ એક્સેપ્ટ કે આઈ એમ નોટ ફીલિંગ વેલ, આઈ નીડ હેલ્પ. મદદ માંગવી એ સૌથી સાહસભર્યું કામ હોય છે. ક્યારે
તો તમે પીડાતા હો કે ના પીડાતા હો, કદાચ એવું બને કે પીડિત તો ઘરે હોય, તમે એમની માટે આવ્યા હો, પણ તેમ છતાં તમે આટલી મોડી સંખ્યામાં દિવાળીના આગલા રવિવારે આવ્યા છો એ બદલ ગ્રેટિટ્યુડ એન્ડ થેન્ક યુ સો મચ.